હિન્દુ ધર્મના મુખ્ય 3 આધાર સ્તંભો મંદિર, શાસ્ત્ર અને સંત, જેમાં સર્વોત્કૃષ્ટ સ્થાન ધરાવે છે શાસ્ત્રો, આપણા વેદો. શુક્લ યજુર્વેદના શાંતિ પાઠના અંત ભાગમાં ઓમ શાંતિહિ 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 એમ 3 વાર શાંતિની યાચના કરવામાં આવી છે. માણસ માત્ર ઝંખે છે શાંતિ, પરંતુ જો માણસની દરેક ક્રિયામાં ભક્તિ ભળે તો તે ક્રિયા શાંતિમય અને ભક્તિમય બને છે. ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ કહેવાય, ભૂખમાં ભક્તિ ભળે તો ઉપવાસ કહેવાય, મુસાફરીમાં ભક્તિ ભળે તો તીર્થયાત્રા કહેવાય, માણસમાં ભક્તિ ભળે તો ભક્ત કહેવાય, સંગીતમાં ભક્તિ ભળે તો કીર્તન ભક્તિ કહેવાય. તેવી જ રીતે જો વાર્તાલાપમાં ભક્તિ ભળે તો કથા વાર્તા કહેવાય. તો આવો છેલ્લા 2 દિવસથી ખૂબ રસાળ અને વિદ્વત શૈલીમાં આપણે આ પારાયણ પર્વનો લાભ લઈ રહ્યા છીએ. તો તૃતીય દિવસે પણ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગની ત્રિવેણી સમ શ્રીમદ ભગવદ્ ગીતા વિષય આધારિત પારાયણ પર્વનો લાભ પ્રાપ્ત કરીએ સંસ્થાના ખૂબ જ વિદ્વાન વક્તા સંત પૂજ્ય પ્રભુચરણ સ્વામીના મુખેથી. સ્વામિનારાયણ 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 યત સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી રાધા કૃષ્ણાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ
શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ જેઓના દિવ્ય સાનિધ્યની અંદર છેલ્લા 2 દિવસથી આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન યજ્ઞનો લાભ પ્રાપ્ત કરી રહેલા છીએ. આજે આપણા માટે તૃતીય દિવસ રહેલો છે. 2 દિવસની અંદર આપણે આ ગીતાના માધ્યમ દ્વારા 3 યોગ સમજવાનો પ્રયાસ કરી રહેલા છીએ. ગઈકાલે આપણે કર્મયોગ અને જ્ઞાન યોગનો પ્રારંભ કરી અને આજે આપણે ભક્તિ યોગ પણ જોવાના છીએ. ગઈકાલે કર્મયોગની અંદર આપણે એટલું સમજ્યા કે કોઈ પણ માણસ આલોકની અંદર આવે છે કર્મ કર્યા વિના રહી શકતો નથી. એને અવશ્ય કર્મ કરવું જ પડે. એ પછી ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, બાળક હોય કે વયોવૃદ્ધ હોય, પણ કર્મ કર્યા વિના કોઈ રહી ન શકે. કઈ રીતે કર્મ કરવા એની વિશેષ વાતો ગઈકાલે આપણે સાંભળી ચૂકેલા છીએ, એટલે આપણે એનું રિપીટેશન કરતા નથી. ત્યાર પછી આપણે વાત કરેલી હતી કે માણસ ખાલી કર્મ કરે પણ જો એને જ્ઞાન ન હોય તો એ વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત કરી શકતી નથી. ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. જ્ઞાન વગર મોક્ષ પ્રાપ્ત ન કરી શકીએ, મુક્તિ પ્રાપ્ત ન કરી શકીએ. એટલે જ્ઞાન પણ એટલું જ અગત્યનું રહેલું છે. કેવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, જેની વાતો આપણે ગઈકાલે પ્રારંભ કરેલો હતો. આજે એ જ્ઞાન યોગની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને આગળ સમજાવી રહેલા છે કે જ્ઞાન પ્રાપ્ત કઈ રીતે કરવું. જેમ અત્યારે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીની અંદર જાય અને ત્યાં પ્રોફેસર, ટીચર કે પછી અધ્યાપક એને ભણાવે અને જ્ઞાન પ્રાપ્ત કરે, તો આધ્યાત્મિક માર્ગની અંદર કઈ પ્રક્રિયા રહેલી છે કે જેના દ્વારા એ વ્યક્તિ જ્ઞાન સંપાદન કરી શકે. બહુ સુંદર અહીંયા આગળ પણ બતાવવામાં આવ્યું કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. જો જ્ઞાન સંપાદન કરવું હોય તો 3 રીતે આપણે જ્ઞાન મેળવી શકીએ. એક તો તદ્વિધિ પ્રણિપાતેન. કોઈ વ્યક્તિને આપણે પ્રણામ કરીએ, નમસ્કાર કરીએ, પગે લાગીએ, દંડવત કરીએ તો એની અંદર રહેલું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ. એક પ્રકાર. સેવયા એટલે કે એની આપણે સેવા કરીએ તો એના દ્વારા પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. અને ત્રીજો પ્રકાર બતાવવામાં આવ્યો કે પરિપ્રશ્નેન એટલે કે આપણે એને પ્રશ્ન પૂછીએ તો એના દ્વારા પણ આપણે જ્ઞાન સંપાદન કરી શકીએ. તો જ્ઞાન સંપાદન કરવાના 3 અહીંયા આગળ ભગવાન કૃષ્ણચંદ્ર ઉપાય બતાવે છે. જે ઉપાય આપણને ગમતો હોય એ ઉપાય દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું. પહેલાંના વખતની અંદર ઋષિઓને શિષ્યો પ્રશ્ન પૂછતા, કેને શિતમ પ્રેષિતમ પ્રયતિ.
આવા બધા પ્રશ્ન પૂછે કે આ જગત એની ઉત્પત્તિ કોણ કરે છે, આ જગતની સ્થિરતા કઈ રીતે રહે છે, આ જગતનો અંતે નાશ કઈ રીતે થાય છે, વગેરે વગેરે બધા પ્રશ્નો શિષ્યો ગુરુજીને પૂછતા અને ગુરુજી બહુ સુંદર રીતે એનો ઉત્તર પણ પોતે આપતા હતા. આ એક પ્રકાર હતો જ્ઞાન સંપાદન કરવાનો. અને આજે પણ આપણે જાણીએ છીએ કે સ્કૂલ કોલેજ કે યુનિવર્સિટીની અંદર છોકરાઓ પ્રશ્ન પૂછે અને ટીચર્સ કે પ્રોફેસર્સ બધા એનો વ્યવસ્થિત રીતે જવાબ આપે. આખું વચનામૃત આપણું જોશો તો વચનામૃતની અંદર પ્રશ્નોત્તર જ રહેલા છે. લગભગ 600ની ઉપર પ્રશ્ન સંતો હરિભક્તો એમને પૂછેલા છે. તો પ્રશ્ન દ્વારા પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અને ત્રીજો પ્રકાર સેવયા. ઘણી વખત આપણે સેવા કરીએ, જેમ કે શંકરાચાર્યના વખતમાં એક ગિરી નામનો શિષ્ય હતો, સાવ ઠોઠ, અતિશય ઠોઠ, આપણે કહીએ છેલ્લે પહેલો નંબર આવે એવો. પણ એ બહુ સેવાભાવી હતો. જે પ્રકારે શંકરાચાર્ય કહે એ પ્રકારે સેવા કરી નાખે બરાબર રીતે. અને શંકરાચાર્ય પણ એની ઉપર ખૂબ રાજી હતા. અને એક વખત ક્લાસનો પ્રારંભ થયો અને બધા શિષ્યો આવી ગયા હતા, પણ આ ગિરી આવ્યો નહોતો. એટલે શંકરાચાર્યએ એ ક્લાસ શરૂ ન કર્યો. બધાએ કહ્યું કે ગુરુજી ક્લાસ શરૂ કરો, કે હજુ ગિરી નથી આવ્યો. ગિરી નથી આવ્યો એટલે આપણે ક્લાસ શરૂ નથી કરવાનો. અને થોડો સમય થયો તો ગિરી આવ્યો અને ત્યાં તોટક નામનો છંદ છે, એ છંદની અંદર શ્લોકોની રમઝટ બોલાવતો બોલાવતો, શ્લોકો બોલતો બોલતો આ ગિરી આવ્યો. એટલે એનું નામ તોટકાચાર્ય પણ પડી ગયું. તો ગુરુની કૃપા થાય આપણી ઉપર અને એના દ્વારા આપણે જ્ઞાન સંપાદન કરી શકીએ સેવાથી. આપણા શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર અક્ષર સ્વરૂપ સ્વામી હતા, સાવ અભણ, કમ્પ્લીટ અભણ. અને આખો દિવસ મંદિરો બાંધવાના હતા એટલે સેવા કરે. એક વખત એને એવું લાગ્યું કે આપણે મંદિરો બાંધી બાંધીને થાકી ગયા, આપણને કોઈ જ્ઞાન તો છે નહીં, તો હવે જ્ઞાન વગર આપણે મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરી શકીશું. અને શાસ્ત્રીજી મહારાજને કહે છે કે સ્વામી, અમે વર્ષોથી સેવા કરીએ છીએ પણ કોઈ પ્રકારનું અમને જ્ઞાન તો છે નહીં. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે સેવા તમે કરેલી છે, ભગવાન તમારી મુક્તિ કરશે, ચિંતા ન કરતા. અને શાસ્ત્રીજી મહારાજે જમણા હાથનો અંગૂઠો આમ કપાળમાં ખાલી આમ કર્યો. એટલામાં અક્ષર સ્વરૂપ સ્વામીને જબરજસ્ત જ્ઞાન થઈ ગયું. અને વચનામૃત કોઈ વાંચતા હોય તો વચનામૃતની અંદર વાંચવામાં થોડીક કંઈક ભૂલ કરે તો અક્ષર સ્વરૂપ સ્વામી કહે કે આ શબ્દ તમે બરાબર ન વાંચ્યો. જો સેવા કરી તો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એટલે સેવાથી પણ આપણે જ્ઞાન મેળવી શકીએ, પણ સમો જોઈ અને સેવા કરવી. જે પ્રકારે સમય હોય એ સમયને વર્તી અને આપણે સેવા કરવી જોઈએ તો મોટા પુરુષ રાજી થઈ જાય. તમે જુઓ, રામાયણની અંદર આવે છે કે ભગવાન રામ, એમને લંકેશ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો હતો, તો એ વખતે માણસોય હતા, બુદ્ધિશાળી લોકોય હતા, પણ રામના સૈન્યની અંદર કોઈ માણસ નહોતો. જે કંઈ હતા એ વાનરો હતા, પશુ. વાનર એટલે તો પશુ જ કે, વાંદરાઓ તો પશુ યોનિની અંદર આવે. પણ ભગવાન રામનું કામ એ લોકોએ કર્યું તો રામ ભગવાન રાજી થઈ ગયા અને વૈકુંઠ આપ્યું. અને નિષ્કુળાનંદ સ્વામીએ એના કાવ્યની અંદર કહ્યું કે નર ન આવ્યા પશુ પાડમાં, પશુએ કર્યા પ્રસન્ન, સમો જોઈ જે સેવા કરે તે સમાન નહીં સાધન. નર ન આવ્યા પશુ પાડમાં, પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન,
સમો જોઈ જે સેવા કરે તે સમાન નહીં સાધન. નર ન આવ્યા પશુપાળમાં પશુએ કર્યા પ્રસન્ન. સમો જોઈ જે સેવા કરે તે સમાન નહીં સાધન. નર ન આવ્યા પશુપાળમાં પશુએ કર પ્રભુ પ્રસન્ન. સમો જોઈ જે સેવા કરે તે સમાન નહીં સાધન. આ પ્રમાણે જો પશુઓએ ભગવાનની સમો જોઈ એટલે કે સમય જોઈ અને સેવા કરી. જ્યારે શતાબ્દી મહોત્સવ આવ્યો એ વખતે જે લોકોએ સમય જોઈ અને સેવા કરી અમર થઈ ગયા. જે લોકો ભગવાનના કાર્યની અંદર ભળ્યા અમર થઈ ગયા. એટલા માટે જ્યારે આપણે સેવા કરીએ, પ્રશ્ન પૂછીએ અથવા તો પ્રણામ કરીએ એના દ્વારા જ્ઞાન સંપાદન કરી શકાય. હવે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ખરેખર જે શ્રદ્ધાવાળો હોય, આ માર્ગમાં શ્રદ્ધાની અતિશય જરૂર પડે. શ્રદ્ધા જો હશે તો આધ્યાત્મિક માર્ગ મળશે. શ્રદ્ધા નહીં હોય તો આધ્યાત્મિક માર્ગ મળવો બહુ જ મુશ્કેલ છે. કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. જે લોકો શ્રદ્ધાથી આ માર્ગની અંદર જોડાશે ચોક્કસ જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. અને ક્યાં સુધી શ્રદ્ધા રાખવાની? છેક દેહનો અંત આવે ત્યાં સુધી શ્રદ્ધા રાખી અને બેઠી રહેવાનું. કોઈક વખત એવું પણ બને, ઘણા બધા વર્ષો સત્સંગમાં જાય એટલે આપણે કહીએ ને કે થોડાક રીઢા થઈ જઈએ. જેમ રીઢા ગુનેગાર હોય ને એના જેવા આપણે થઈ જઈએ. તમે જુઓ, કેદીઓ હોય ને એને બે પ્રકારની ટોપી પહેરાવવામાં આવે છે. એક સફેદ ટોપી અને એક પીળી ટોપી. પીળી ટોપી પહેરેલા જે કેદીઓ ને રીઢા થઈ ગયેલા કેદીઓ, એટલે વર્ષોથી જેલમાં હોય એટલે જેલ એને ઘર જેવી થઈ ગયેલી હોય, જેને આપણે કહીએ રીઢા થઈ ગયા. એમ ઘણી વખત સત્સંગમાં અમુક રીઢા થઈ જાય એટલે બસ ચાલે છે, હોતા હૈ ચલતા હૈ, એમ નહીં. પણ શ્રદ્ધાથી દરરોજ નવી શ્રદ્ધા. જેમ મહારાજે શુકાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને માટે કહ્યું છે કે જ્યારથી આ બંનેને સત્સંગ થયો ત્યારથી હંમેશા ચડતો ને ચડતો રંગ, કોઈ દિવસ એનો રંગ ઉતર્યો નથી. એમ આપણે સત્સંગની અંદર ચડતો ને ચડતો રંગ રાખવો બરાબર રીતે. શ્રદ્ધા ડગવી ન જોઈએ. ઘણાની શ્રદ્ધા લી જાય. જેમ પાણી હોય, એ પાણી હલતું હોય તો તમારો ચહેરો દેખાય નહીં. સ્થિર પાણી થાય તો ચહેરો દેખાય. એમાં આપણું દિલ ડગમગે તો એની અંદર બ્રહ્મનો પ્રકાશ ન થાય. કેટલું સુંદર સંતોએ ગાયું છે કે વેગે વેતાવાની માં પ્રતિબિંબ ન ભાસે રે. વેગે વેતાવારી માં પ્રતિબિંબ ન ભાસે રે. ડગમગે ઢીલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશ રે. તેમાં ડગમગે દિલ જા લગી નવ બ્રહ્મ પ્રકાશ રે. અનુભવી આનંદ માં ગોવિંદ ગાવે 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 રે. આ માર્ગમાં દિલ ડગમગે તો આધ્યાત્મિક માર્ગ મળે નહીં. એટલે શ્રદ્ધા બરાબર રીતે સાચવીને રાખવી, અને શ્રદ્ધા રાખવી જ પડે. જેમ શબરી હતા અને રામ ભગવાન 70 વર્ષ પછી મળ્યા. 70 વર્ષ સુધી દરરોજ બોર લઈ આવે, મૂકે અને પછી રામનું ભજન કરે. 70 વર્ષ પછી રામ આવ્યા એટલે શબરી ઘરડી થઈ ગયેલી 80 વર્ષની.
10 વર્ષથી એને શરૂઆત કરેલી અને 80 વર્ષે ભગવાન રામ આવ્યા. 70 વર્ષ સુધી એક સરખી શ્રદ્ધા રાખવી કેટલી અઘરી છે. તુલસીદાસને ભગવાન રામના દર્શન થયા. 20 વર્ષ સુધી ચિત્રકૂટ પર એને ચંદન ઘસ્યો ત્યારે રામ મળ્યા. અને આજે આપણે દુનિયાની અંદર જોઈએ છીએ કે જે લોકો શ્રદ્ધા રાખે છે એને કંઈક પ્રાપ્ત થાય છે. જે લોકો શ્રદ્ધા નથી રાખતા એને કશું પ્રાપ્ત થતું નથી. ધંધામાં ઘણા બદલતા જ હોય ધંધા, કે એમ્બ્રોડરીમાં જામે એવું નથી તો કે હીરામાં જામે એવું નથી, કન્સ્ટ્રક્શનમાં જામે એવું નથી તો વળી બીજો ધંધો. 10 ધંધા બદલે એકેયમાં બરકત ના આવે, એકેયમાં બરકત ના આવે. તમે 10 જગ્યાએ 10 ફૂટ ખોદો તો ક્યાંય પાણી નીકળે? ટોટલ તો 100 ફૂટ ખોદાયેલું ગણાય, પણ પાણી ન આવે. પાણી તમારે પ્રાપ્ત કરવું હોય તો એક જગ્યાએ 100 ફૂટ ખોદો, અને એક જગ્યાએ 100 ફૂટ ખોદશો તો ચોક્કસ પાણી આવશે જ. એટલા માટે એક જ પ્રકારે જો આપણે શ્રદ્ધા રાખીને બેસીએ તો ચોક્કસ કામ થાય અને થાય જ. એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. જે લોકો ધંધામાં શ્રદ્ધા રાખે, નોકરીમાં શ્રદ્ધા રાખે, એવી જ રીતે ભગવાન અને સંતમાં શ્રદ્ધા રાખે. કોઈક વખત આપણી શ્રદ્ધા હલાવે. એક વખત એક ભાઈ પર્વત ઉપર આમ ચાલતો ચાલતો પડી ગયો અને રાતનો સમય હતો. પડી ગયો, જેવો પડી ગયો એટલે એને ડાળ હાથમાં આવી ગઈ અને અંધારું હતું અને ભયંકર ઠંડી હતી, આજુબાજુ બરફ. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમે મને બચાવો, હું મરી જઈશ અહીંયા આગળ. ભગવાન કે ચોક્કસ તને બચાવું, તું આ ડાળ મૂકી દે ને તો તને બચાવું. લટકતો હતો. ભગવાન કે ડાળ મૂકી દે તું. કે ના, પેલા મને તમે પકડો તો હું ડાળ મૂકું. એ કે ના, પેલા તું ડાળ મૂકી દે એટલે હું તને બચાવી લઈશ, તું ચિંતા ન કરતો. અને પેલો ભગવાનને કહે છે કે ના, તમે પેલા મને બચાવો, મને પકડી લો, ત્યાર પછી દાળ મૂકો. ભગવાન કે ના, તારે શ્રદ્ધા રાખવી પડે. હું કહું છું એમાં શ્રદ્ધા રાખવી પડે. અને ખરેખર પેલા એ દાળ ન જ મૂકી. દાળ ન મૂકી એટલે એ વ્યક્તિ દાળ ઉપર ને ઉપર ત્યાં ઠૂઠવાઈને મરી ગયો. ત્યાં જો દાળ મૂકી દીધી હોત તો 6 ફૂટ જ નીચે પૃથ્વી હતી, પડ્યો હોય તો વાંધો ન આવે, બચી જાત અને ત્યાંથી ચાલતો થઈ જાત. એટલે ઘણી વખત આવું બનતું હોય છે. સેજ વાટે આપણે અટકી જઈએ. આપણે નથી કહેતા આખો હાથી નીકળી જાય ને પૂંછડે અટકાઈ જાય. એમાં આ માર્ગની અંદર ભગવાન કહે છે કે શ્રદ્ધા રાખવી. ત્યાર પછી બહુ સુંદર અહીંયા આગળ બતાવી રહેલા છે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ જન્મની અંદર આપણે ઉદ્યત કરવો, પુરુષાર્થ કરવો, મહેનત કરવી, કંઈક આ માર્ગની અંદર આગળ વધવું. અને અહીંયા આગળ ભગવાન ઘણા પ્રકારના જ્ઞાન બતાવી રહેલા છે. દુનિયાની અંદર 7 જ્ઞાન છે. હવે બરાબર રીતે સાંભળજો. 7 જ્ઞાન તમે મેળવો એનો મતલબ કે હવે તમે ભગવાનની પાસે પહોંચી શકશો પ્રેમથી. કોઈ પણ પ્રકારે તમને કોઈ રોકી નહીં શકે. 7 જ્ઞાન બરાબર થવા જોઈએ. કેટલું સુંદર અહીંયા આગળ માર્ગદર્શન ભગવાન અર્જુનને આપી રહ્યા છે. કયા 7 જ્ઞાન છે? પહેલું જ્ઞાન જગતનું, બીજું જ્ઞાન આપણા શરીરનું, ત્રીજું જ્ઞાન આપણી ઇન્દ્રિયોનું, ચોથું જ્ઞાન આપણા પ્રાણનું, પાંચમું જ્ઞાન અંતઃકરણનું, છઠ્ઠું જ્ઞાન જીવાત્માનું અને 7મું જ્ઞાન પરમાત્માનું. આ 7 જ્ઞાન જો એક્ઝેક્ટ થાય તો આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ. પહેલા જ્ઞાનથી અહીંયા આગળ શરૂઆત કરે છે. કેટલી અદ્ભુત આ વાત શંકરાચાર્યે પણ પોતાના ચરપટ પંજરિકા ગ્રંથની અંદર કરેલી છે. શંકરાચાર્યના બહુ સુંદર શબ્દો છે કે કસ્ત્વમ કોહમ કુત આયાત
कामे जननी को में तातः कस्त्वं को हम कुतः आयातः कामे जननी को में तातः इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते કસ્ત્વમ કોહમ કુતઃ આયાતઃ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં મારે જવાનું છે અને કઈ રીતે મારે જવાનું છે એનો આખો દિવસ આપણે વિચાર કરવો કે હું ક્યાં છું. અત્યારે તમને પૂછે તમે શું બોલો? અત્યારે ધારો કે તમને પૂછે કે તમે ક્યાં છો તો સેજે સેજે આપણે કહીએ કે મોટી વેડની અંદર અત્યારે અમે કથા સાંભળી રહેલા છીએ. આ વાસ્તવિકતા રહેલી. ખરેખર તમે અહીં છો? જ્યાં આપણું મન બેઠેલું છે ત્યાં માનવી બેઠો છે. ધારો કે તમે અહીંયા આગળ સવારની કંઈક ચિંતા કરતા કે યજ્ઞમાં જવાનું આપણે છે એટલે સવારે વહેલા આપણે તૈયાર થવું પડશે વગેરે વગેરે. તો એનો મતલબ એવો થયો તમે બેઠા છો અહીંયા આગળ સભા મંડપમાં પણ તમારું મન સભા મંડપની અંદર રહેલું નથી, એટલે તમે અહીંયા હોવા છતાંય ઘરે છો. આપણે અહીં બેઠેલા છીએ સ્થૂળ દ્રષ્ટિએ પણ અહીંયા આગળ નથી. એટલે આ જગત એવી જ રીતે સમજવાનું. આ દેખાય છે જગત આખું આપણને બધો રાચ રચેલો, પણ એક સમય એવો આવશે આ કશું જ રહેવાનું નથી. ધ વર્લ્ડ ઇઝ અ બબલ. કેટલો સુંદર શબ્દ છે. વર્લ્ડ એટલે કે દુનિયા પરપોટો છે પાણીનો. પાણીના પરપોટા જેમ થાય થોડી વારે પાણીના પરપોટા આપણે નાશ પામી જતા હોય છે, એવી જ રીતે ધ વર્લ્ડ ઇઝ અ બબલ. આ પાણીનો મોટો પરપોટો છે, ફૂટી જવાનો છે. કે આ પિંડ બ્રહ્માંડ વિનાશ થાય કોઈ ચિરંજીવી નહીં જણાય. આ પિંડ બ્રહ્માંડ વિનાશ થાય કોઈ ચિરંજીવી નહીં જણાય. આ પિંડ અને બ્રહ્માંડ બે વિનાશ થશે. આ દુનિયા અત્યારે જે દેખાય છે એક વખત બધું જશે. જેમ નારાયણદાસે કહ્યું ને કે પ્રભાતે ફૂલડિયા ફૂલે અને સાંજે કરમાઈ જાય. એ પ્રમાણે જગત જાય છે જળની પેઠે વહેતું જી. આ પહેલું જ્ઞાન. દુનિયા નાશ પામવાની છે. જગત એટલે સંસ્કૃતની અંદર એના માટે વાપરેલો છે શબ્દ ગચ્છતિ ઇતિ જગત. જે દરરોજ જાય એને કહેવાય જગત. દરરોજ જાય. પહેલો દિવસ પારાયણનો હતો અને આજે પૂર્ણાહુતિનો દિવસ છે. 3 દિવસ ગયા ને. હવે આ 3 દિવસ કોઈ દિવસ જિંદગીમાં તમને પાછા મળવાના છે, આપણને મળવાના છે? કોઈ દિવસ નહીં મળે. તો આ જગત પણ ધીરે 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 સરકી રહેલું છે, જઈ રહેલું. એક સમય એવો આવશે આ દુનિયા આખી જ નાશ પામી જશે. આખી દુનિયા ખલાસ થઈ જશે, નાશ પામી જશે. અવની પણ જાશેજી. દાનવ ને માનવ મરવાના કહ્યું છે નારાયણ દાસેજી. આ પહેલું જ્ઞાન. એક બીજું જ્ઞાન છે શરીરનું જ્ઞાન. આપણે આ શરીરમાં રહ્યા છીએ. દરેકની કાયાનું વજન જુદું જુદું હશે. કોઈક 50 કિલોનો હોય તો પાછા કોઈ 100 કિલોનું હશે, કોઈ પાછા 150 કિલોવાળા બેઠા હોય પાછા. અને ઘણા દુનિયાની અંદર 360 કિલોના છે. ધ્રોડ બાપુ હતા 18 મણ વજન, એટલે 18 દુ 36, 360 કિલો. એને બેસવાની ગાડી એ જુદી ને ખુરશી જુદી. આ ખુરશીઓ ન ચાલે. આ ખુરશી તરત ખુરશી તૂટી જાય.
એની ગાડીએ પણ જુદી બનાવવામાં આવતી હતી. તો 18 મણ વજન, એમ દરેકની કાયા જુદી જુદી રહેલી છે. આ કાયા એક વખત નાશ પામશે, અમર કોઈ નથી. જેમ કે અભિમન્યુ હતા, એને અમર રાખડી કોને બાંધેલી? કુંતાજીએ, બરાબર. અમર રાખડી બાંધી. અભિમન્યુ દેખાય છે અત્યારે? કુંતા દેખાય છે? બેમાં એકે દેખાત નથી. લો, દુનિયામાં સૌથી સારામાં સારું બંકર હિટલરનું હતું. એના જેવું કોઈએ બંકર જ નથી બનાવ્યું. હિટલર દેખાય છે અત્યારે? સદામ દેખાય છે અત્યારે? બિન લાદેન દેખાય છે અત્યારે? કોઈ દેખાતા જ નહીં. ગયા કે વસ્તુતાએ ધૂળ તણું તે ધૂળ ભેગું થશે. જી, જે દિવસે આપણો આત્મા નીકળી ગયો આની અંદરથી, એટલે પછી શું થઈ ગયું? ધૂળ, પતી ગયું. તમારું ગમે તેવું સારું શરીર હોય, અને શરીરની મજા 40ની આજુબાજુ છે. તમે 70 વર્ષના ડોહાને પૂછો, 70 વર્ષના જે થઈ ગયા ને પૂછો, રાહ જોતા હોય કે ક્યારે આવે ને ક્યારે જાય. હવે અને 70 વર્ષના ડોસામાં કોઈને પ્રેમ થાય એવું તમે સાંભળ્યું? તમે સાંભળ્યું કે 70 વર્ષના ડોસાની અંદર કોઈને પ્રેમ થઈ ગયો હોય, કે 70 વર્ષના ડોસીમાં હોય એના વિશે કોઈને આ પ્રમાણે પ્રેમ થઈ ગયો, એવી કથા તમે કોઈ દી ક્યાંય સાંભળી છે? એનો મતલબ શું થયો? કે 70 પછી કંઈ બહુ મજા હોતી નથી, દેખાવે કંઈ બરાબર એમાં આવે નહીં. એટલે કાયા 40ની આજુબાજુ હોય ત્યારે તમને મજા આવે, પણ મોટા થાવ એટલે ધીરે ધીરે કાયા છે ઘસાતી જાય છે. એક સમય એવો આવે આ કાયા જતી રહેવાની છે. બહુ સરસ બ્રહ્માનંદ સ્વામી એક છંદ લખ્યો છે કે કડા વેઢ વીટી મોતી पैर काने महाजोर से मुछ मरोड़ता है चल देखत अपनी छायणी बेटी पाग बांधी तन तोड़ता है तन अतर तेल फूलेल लगावत ने हत्रिया संग जोड़ता है ब्रह्मानंद कहे खबरदार बंदे देख काल से नहीं छोड़ता है देख काल से नहीं छोड़ता है देख काल से नहीं छोड़ता है. कड़ा वेड वीटी मोती पैर कान महाजोर से मुछ मरोड़ता है. આ બાજુ મૂછાડા નથી, ભાવનગર પંથક મૂછાડા વધારે જોવા મળશે તમને. જે દરબાર હોય, જાડેજા હોય, ક્ષત્રિયો હોય, એ સ્વાભાવિક રીતે ઘણી વખત મૂછો રાખતા હોય છે, અને અન્ય વર્ગના લોકો પણ મૂછો રાખતા હોય છે. કંઈક ક્ષત્રિયો રાખે એવું નથી, બધા વર્ગના લોકો મૂછો રાખતા હોય છે. ઘણી વખત મૂછ આમ કરે, પાછા ઘણી વખત એને મૂછને વળ દે, મૂછને વળ દઈ અને પછી પેલું ભાતનું ઓસામણ હોય ને એને આ ચોપડે, એટલે આમ કડક રીએ, પાછી આમ બે બાજુ કડક રીએ બે. અને ઘણી વખત એવું બને આમ સરસ રીતે કડક રાખીને બે બાજુ એક એક લીંબુ મૂકી દે પાછા. આમ 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 દેખાવ કરતા હોય છે. ઘણા એક્ટરો પણ મૂછાડા હોય છે, આપણને ખબર નથી, પણ જાત જાતનો દુનિયામાં ગમે તેવી તમે મૂછ મરોડો ને, પણ દુનિયામાં રહેવાના છે પરમેનન્ટ. કોઈ પરમેનન્ટ રહેવાના નથી. ब्रह्मानंद कहे खबरदार बंदे देख काल किसे नहीं छोड़ता है. काल कोઈને છોડવાનું નથી. કેટલાય ગયા, કેટલાય તૈયારી કરી રહ્યા છે. કાળના ગળે નગારા, કાળના ગળે અગર ધ્યાન 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 નગારા કાળના ગળે, કાળના નગારા ઉપર વાગી રહ્યા છે. મારી સાથે તમે ગાજો બધા કે તારે માથે નગારા વાગે મોત ના રે, તારે માથે નગારા વાગે મોત ના રે, તારે માથે નગારા વાગે મોત ના રે, તારે માથે નગારા વાગે મોત ના રે. નથી એક ઘડીનો નિર્ધાર તોય જાણ્યા નહીં જગદીશને રે. ઘડીનો નિર્ધાર તોય જાણ્યા નહીં જગદીશને રે. તારે
માથે નગારા વાગે મોતના રે, તારે માથે નગારા વાગે મોતના રે. આ તારે માથે નગારા વાગે મોતના, તમે મને કહો ને હું તમને કહું. તમે કહો કે તારી માથે વાગે છે ને હું કહું કે તમારી માથે વાગી રહેલા છે. આપણી બધાની ઉપર મોતના નગારા વાગી રહ્યા છે. જ્યારે ત્યારે પકડી લેશે, કયું છે નારાયણ દાસેજી. આ બીજું જ્ઞાન છે સમજવાનું. આ શરીર નાશવંત રહેલું છે, શાશ્વત નથી. આ બહુ જ વાસ્તવિકતા રહેલી છે. દરરોજ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાત કરી કે દરરોજ આ અનુસંધાન રાખવું કે આ ઘડીએ અને આ પળે હું મરી જવાનું છું. હા, ચિંતા કરવાની જરૂરિયાત નથી ને ગભરાવાની જરૂરિયાત નથી, પણ હું મરવાનો છું એ તો આપણે અનુસંધાન ચોક્કસ રાખવું. ડેથ ઇઝ હિયર એન્ડ ડેથ ઇઝ ધેર. ડેથ ઇઝ બિઝી એવરીવેર. બધી જગ્યાએ મૃત્યુ કાર્યાન્વિત રહેલું છે. ગમે ત્યારે આપણને આ મૃત્યુ પકડી લેશે. એટલે આ મૃત્યુ આપણને પકડે એની પહેલા આપણે મૃત્યુને પકડવા જોઈએ. જો ખરેખર એ પ્રમાણે આપણે કરીશું તો આ બીજા પ્રકારનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરેલું ગણાય. આ બીજી વાત કરી રહેલા છે. અને ત્યાર પછી ત્રીજું જ્ઞાન અહીં આપે છે કે ઇન્દ્રિયોનું જ્ઞાન. 10 ઇન્દ્રિયો આપણી રહેલી છે. વાક, પાણી, પાદ, પાયુ ને ઉપસ્થ, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘ્રાણ. આ 10 ઇન્દ્રિયો દ્વારા દરરોજ ભગવાનની સાધના કરવી. આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધવાનો વિચાર કરવો. મારી આંખ ક્યાંય ખરાબ જોતું તો નથી ને, મારા કાન ખરાબ સાંભળતા તો નથી ને, મારી જીભ, મારા હાથ, મારા પગ, એનો દરરોજ વિચાર કરવો. અને જો એનો દરરોજ આપણે વિચાર કરીએ તો એના દ્વારા આપણે ખોટું ન કરી શકીએ. ખોટું કરવાનું નહીં. એ પણ આ જ્ઞાનની વાત અર્જુનને કૃષ્ણ ભગવાન સમજાવી રહ્યા છે. 10 પ્રાણ છે આપણી અંદર. 10 પ્રાણ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ 5 પ્રાણ. બીજા ઉપપ્રાણ પણ બતાવવામાં આવેલા છે કે નાગ, કુર્મ, કુકલ, ધનંજય અને આ પ્રમાણે દેવતા. આ 10 પ્રાણ પણ બતાવેલા છે. 10 પ્રાણ આપણા શરીરની અંદર રહે છે. અને એ પ્રાણ શરીરની અંદર જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે જીવતા હોય. પ્રાણ નીકળી જાય, પ્રાણ એટલે વાયુ, શરીરમાંથી વાયુ નીકળી જાય એટલે માણસ મરી જાય. બીજું કાંઈ થતું. મરવું એટલે શું? અંદર વાયુ નીકળી જાય. કે ગતવતી વાયો દેહા પાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય. કેટલું સરસ શંકરાચાર્યએ આ સનાતન સત્ય બતાવેલું છે. પ્રાણ નીકળી ગયો એટલે આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો. હમણાં જ આપણા હરિભક્ત જીરામભાઈ, જે આપણા વેડ રોડના હરિભક્ત છે, એમનો દીકરો મુંબઈ રહેતો હતો. અને સમાચાર એવા હમણાં સાંભળ્યા 2 દિવસ પહેલાં કે અચાનક એને હાર્ટ એટેક આવ્યો અને ધામમાં દીકરો ચાલ્યો ગયો. 2 દિવસ પહેલાં હતો અને 2 દિવસ પહેલાં હાર્ટ એટેક આવ્યો એટલે શરીરે પ્રાણ છોડી દીધા. આજે સમાચાર એવા આવ્યા કે સારંગપુરની અંદર ગજેન્દ્રભાઈ પંડા, જે સંતોને સંસ્કૃત ભણાવતા હતા, એ બહુ સારું સંસ્કૃત જાણતા હતા, પણ એને અચાનક તકલીફ થઈ અને ગજેન્દ્રભાઈના શરીરમાંથી પ્રાણ નીકળી ગયો. એ ધામમાં ગયા. આ તો આપણે આ 2-3 દિવસના જ પ્રસંગો કહીએ છીએ. દરરોજ 1,80,000 લોકોના ફંડમાંથી પ્રાણ નીકળી જાય છે. એટલે દરરોજના રાઉન્ડ ફિગર કહીએ તો 2 લાખ લોકો મરે છે, પ્રાણ છોડી દે છે. એટલે આપણો પણ એક દિવસ એમાં વારો આવશે. આપણે પણ મરી જવાના છીએ, વાસ્તવિકતા છે. આ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું.
પાંચમું જ્ઞાન છે અંતઃકરણ. અંતઃ એટલે અંદર અને કરણ એટલે સાધન. ભગવાને આપણને 4 સાધનો અંદર આપ્યા છે, આપણા શરીરની અંદર દેખાતા નથી, પણ છતાંય એના આધારે આપણે બધી જ ક્રિયાઓ કરતા હોઈએ છીએ. એ 4 સાધન મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આખો દિવસ જે મનન કરે એને મન કહીએ. મનન જે કરેલું હોય એમાંથી જેટલું લેવા જેવું એટલું લઈ લે અને જેટલું બાદ કરવા જેવું હોય એટલું છોડી દે, એને કહેવાય બુદ્ધિ. અને જે નક્કી કરેલું હોય એને વારે વારે યાદ કરે એને કહેવાય ચિત્ત. અને મારાથી થઈ શકશે આ વસ્તુ એને કહેવાય અહંકાર. તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જેના દ્વારા આપણે આ સાધનાઓ બધી કરવાની છે, એ ભગવાને અહીંયા આગળ 5મું જ્ઞાન આપ્યું. હવે ભગવાન 6થું ને 7મું જ્ઞાન આપી રહેલા છે. 6થું જ્ઞાન જીવાત્માનું, હું કોણ છું. હવે તમે જરા નીકળજો કોઈક વખત કાશીની યાત્રા કરવા માટે. વીરજીભાઈ જયા છો કાશી? ન ગયા હો તો જજો. અને કાશી ન ગયા હો તો ત્યાં આગળ મણિકર્ણિકા ઘાટ છે. મણિકર્ણિકા ઘાટ આપણે હાથે જશું, બીજું શું. મણિકર્ણિકા ઘાટ છે. મણિકર્ણિકા ઘાટની અંદર એક સાથે 20 મળદા બળતા હોય. 20 મળદા એક સાથે આમ બળતા હોય. અને ત્યાં આગળ માણસો પોતપોતાના જે સગાવાલા હોય બેઠા હોય શાંતિ, મળદા ત્યાં આગળ બળતા હોય. અને લાઈન મળદાની હોય, આમ એક પછી એક આવ્યા જ રાખે ને બળ્યા જ રાખે, આવ્યા જ રાખે ને બળ્યા જ રાખે ત્યાં આગળ મળદા. હવે એની અંદર ત્યાં હોલેન્ડથી એક બાય આવી કાશીની અંદર, આમ જોવા જ આવેલી બધું આ. અને એને એવું સાંભળેલું એનો દીકરો મરી ગયો હતો, એકનો એક દીકરો હતો. અને એને એવું સાંભળ્યું કે ભારતની અંદર કોઈ મરી જાય એના માટે એ લોકોની પાસે કંઈક વિદ્યાઓ રહેલી છે, એના શાસ્ત્રો છે, ઉપનિષદો, વેદો વગેરે. તો આપણે ત્યાં આગળ જઈને તપાસ કરીએ, મારો દીકરો ખરેખર ક્યાં ગયો છે. તપાસ કરવા બાય આવી. અને ત્યાં આગળ જોયું તો પંડા હતા. પંડા એટલે બ્રાહ્મણો હતા. એને પૂછ્યું કે ભાઈ મારો દીકરો ધામમાં ગયો છે, મૃત્યુ? કે કોઈ દિવસ મરે જ નહીં, માણસ કોઈ દિવસ મરે નહીં, જીવાત્મા અમર છે, એનું શરીર જ ખાલી મરે છે, જીવ કોઈ દિવસ મરતો નથી. ક્રિશ્ચિયાનિટીની અંદર બીજો જન્મ નથી, લાસ્ટ અને ફર્સ્ટ જે કંઈ ગણો. ઇસ્લામ ધર્મની અંદર પણ બીજો જન્મ છે જ નહીં, ફર્સ્ટ એન્ડ લાસ્ટ. આપણા હિન્દુ ધર્મની અંદર હજારો લાખો જન્મો આપણે લઈ ચૂકેલા છે ને, હજુ સરખા નહીં રહે તો પાછા લેવા નહીં છે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે. પણ ક્રિશ્ચિયાનિટી કે ઇસ્લામની અંદર એ વ્યવસ્થા જ રહેલી નથી. તો આ બાઈ ક્રિશ્ચિયન હતી એટલે એને વાત કરવામાં આવી કે મારો દીકરો ક્યાં હશે? તો કે તમારો દીકરો એ અમર છે, એનો આત્મા દુનિયા ઉપર છે, એનું શરીર જ મરી ગયું છે. અમારા ગીતા ગ્રંથની અંદર આ વાત કરવામાં આવી છે અને શ્લોક અહીંયા આગળ બોલે છે કે ન જાયતે મ્રિયતે વા કદાચિત, કે ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા ન ભૂયઃ અજઃ નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. એટલે કે આ આત્મા જન્મતોય નથી, આત્મા મરતોય નથી, આત્મા ક્યારેય બળતો નથી, આત્મા સુકાતોય નથી, કશું જ આત્માને થતું નથી. ફક્ત આત્મા શરીર બદલે છે. ઘરડા થઈ જાય એટલે શરીર બદલી નાખે. જો ત્યાં દાદા બેઠા છે, પેલા આગળ પેલી લાઈનની અંદર 3 દાદા બેઠા છે. તમે જુઓ એના શરીર જુઓ, 3 દાદાના શરીર ઘરડા થઈ ગયા છે. 3 માથા સિલ્વર હેડેડ થઈ ગયા છે, એટલે કે સફેદ માથા થઈ ગયા છે. બધા સફેદ માથા 3 દાદાને. કેમ સફેદ થઈ ગયા? કારણ કે હવે ઉંમર મોટી થઈ ગઈ છે. હજુ આપણે પ્રાર્થના કરીએ દાદા માટે કે 100 વર્ષ પૂરા કરીને જાય 3 દાદા. તાલીઓની માન આપો દાદાને. 3 દાદા 100 વર્ષ પૂરા કરીને જાય. પણ 100 વર્ષ પછી શરીર તો બદલવું પડશે ને.
ગીતા કેટલું સરસ કહે છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. જેમ આપણા જૂના વસ્ત્ર થાય એટલે આપણે નવા વસ્ત્ર ધારણ કરીએ છીએ, અને એ નવા વસ્ત્ર પાછા જૂના થાય એટલે પાછા નવા વસ્ત્ર આપણે ધારણ કરીએ. એવી જ રીતે આ આત્મા હજારો અને લાખો શરીરો એને બદલેલા છે, અને હજુ જો આપણે ભગવાનને ભજીશું નહીં અને ધામમાં જશું નહીં તો હજારો ને લાખો શરીર બદલવાના પણ થશે. એટલે આ વખતે સરસ સમય છે, સારો સમય આપણા માટે કહેવાય. આપણું શરીર આવ્યું, ભગવાન અને સંત પ્રગટ થયા, આવો એક દિવ્ય આપણને સંપ્રદાય પણ પ્રાપ્ત થયો. તો હવે ધ્યાન રાખી અને ભગવાનની આરાધના બરાબર રીતે કરી લેવી. આ છઠ્ઠું જ્ઞાન આપ્યું. અને હવે સાતમું જ્ઞાન કિતાબ પરમાત્માનું જ્ઞાન આપે છે. પરમાત્મા ક્યાં છે? મારે હમણાં ઊંચી આંગળી તમને કરાવી છે. જેને ભગવાનને ધામમાં જોયા હોય, આ લોકમાં આવે ત્યારે નહીં, પણ ભગવાનને ધામમાં જોયા, જેમ કે અક્ષરધામમાં, ગોલોક ધામમાં, વૈકુંઠ ધામમાં, સાકેત ધામમાં, કે બદ્રિકાશ્રમની અંદર, કે શ્વેતદ્વીપની અંદર, કે કૈલાસની અંદર, જેને ભગવાનને જોયા હોય, પછી સમાધિમાં જોયા, કે ઊંઘમાં જોયા, કે સ્વપ્નમાં જોયા, કે જ્યાં જોયા હોય ત્યાં ઊંચી આંગળી કરો. ઊભા થાવ અને જેને જોયા હોય તે, ભગવાન જોયા હોય તે એક દેખાય છે? આપણા આખા સભા મંડપમાં કોઈ એવો નથી જેના ભગવાનને જોયા હોય. હા, ભગવાનની વાતો આપણે બધાએ સાંભળી છે, અને આજે ત્રીજો દિવસ છે, આ વાતો આપણે સાંભળી રહ્યા. ભગવાનને જોયા આપણે નથી. ભગવાન ક્યાંક બેઠા તો છે જ. ક્યાં બેઠા છે? બે જગ્યાએ બેઠા છે. એક અહીં બેઠા છે, અહીંયા આગળ આપણી બાજુમાં બેઠા છે, હૃદયમાં જ, અને બીજા એના ધામમાં બેઠા છે. અને આખા બ્રહ્માંડની અંદર કણ કણમાં ભગવાન વ્યાપીને રહેલા છે, મૂર્તિમાન રહેલા છે. જો આજે દુનિયામાં કથાઓ હજારો ને લાખો થાય છે. તમે યુટ્યુબ ખોલો એટલે કથા વાંચનારા વક્તાઓનો રાફડો ફાટ્યો એમ આપણે કહી શકીએ. બરાબર? કેટલા બધા કથાકારો ભગવાનની વાતો. જેટલા કથાકારો છે ને એને પેલા પૂછો, તમે ભગવાનને જોયા છે? એને પૂછો પેલા, પછી તમારો વારો, પછી તમારો વારો. એને પૂછો તમે ભગવાનને જોયા છે? તો બધા કહેશે જરા મુશ્કેલ છે. આપણા માટે તો આનંદની વાત રહેલી છે. તમને કદાચ કોઈક પૂછે કે ભગવાનને જોયા છે તો તમારે હા પાડવાની કે અમે મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાનને જોયા છે. આપણે ભગવાનને જોયા છે. કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે. સાધવો હૃદયમ મહ્યમ, સાધુઓ મારું હૃદય છે એવું ભગવાન બોલે છે. સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. તો ભગવાન પોતાના ધામમાં બેઠા છે, અને એ ભગવાન સમયે સમયે આવે. રામના વખતની અંદર બધા રાવણ, કુંભકર્ણ અસુરો હતા, એને મારવા રામ આવ્યા. 5000 વર્ષ પૂર્વે કંસ, શિશુપાળ, દંતવક્ત્ર, જરાસંધ આ બધા રાક્ષસો હતા, એને મારવા માટે કૃષ્ણ ભગવાન આવ્યા. અને 200 વર્ષ પહેલા આ દુનિયાની અંદર અધર્મ ખૂબ છવાઈ ગયો હતો. એનો ઉચ્છેદ કરવા માટે અને લોકોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે અને જ્ઞાન આપવા માટે ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર પ્રગટ થયા. અને સમયે સમયે ભગવાન કે ભગવાનના અવતારો આવતા હોય છે. એ આપણને ઓળખાય તો સમજવું કે આપણે ભક્ત થયા. મહારાજે વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે વડતાલના 19મા વચનામૃતની અંદર એક સરસ વાત કરી કે આ ભરતખંડને વિશે જ્યારે જ્યારે મનુષ્યનો અવતાર આવે છે ત્યારે ત્યારે ભગવાન કે ભગવાનના સાધુ જરૂર વિચરણ કરતા હોય. જો એની ઓળખાણ થાય તો આપણે ભક્ત થઈએ, ઓળખાણ ન થાય તો આપણે ભક્ત થઈએ નહીં. એટલે ભગવાનને ઓળખી લેવા.
આ સાતમું જ્ઞાન છે. એટલે જગતને જાણવું, શરીરને બરાબર જાણવું, ઇન્દ્રિયોને બરાબર જાણવી, પ્રાણને બરાબર રીતે જાણવા, અંતઃકરણને બરાબર રીતે જાણવું, જીવાત્માને ઓળખવો અને પરમાત્માને. આ સાતે સાત જ્ઞાન ગીતા અને ભારત વર્ષના તમામ શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યા છે. જો સાત જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એને કહેવાય જ્ઞાની, અને એને જ્ઞાન યોગ સિદ્ધ કર્યો કહેવાય. વિશેષ વાત ન કરતા આટલી હવે જ્ઞાન યોગની વાત પૂર્ણ કરી અને હવે છેલ્લો ભક્તિ યોગ. ભક્તિ યોગ એટલે ભજ સેવાયામ, આ ધાતુ છે. ભજ એટલે એક ધાતુ રહેલી છે સંસ્કૃત. સેવાયામ કેતા ભગવાનની આપણે સેવા કરવી જોઈએ, ઉપાસના કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ આ શરીર દ્વારા. અને અત્યારે જે યુગમાં આપણે રહ્યા છીએ, ટુડે પીપલ આર ફર્ગેટિંગ ગોડ એન્ડ કીપિંગ ડોગ્સ. ત્યારે માણસો બધા ભગવાનને ભૂલી ગયા છે, ડોગ્સ એટલે કૂતરાને રાખે છે. આજે તમે જુઓ સમાજમાં તમને જોવા મળશે, દરેક માણસ, પરદેશની અંદર ફ્રાન્સમાં 55% લોકો કૂતરા પાડે છે. કારણ કે છોકરા તો 16 વર્ષે જુદા થઈ જાય, એટલે કોઈ ઘરમાં રહે નહીં, એટલે કૂતરો અથવા તો બિલાડી એને લોકો પાડતા હોય છે. એટલે કેટલું સરસ ચિંતક કહે છે કે ટુડે પીપલ આર ફર્ગેટિંગ ગોડ એન્ડ કીપિંગ ડોગ્સ. કૂતરા ઘરમાં રાખે. હવે કૂતરા રાખે તો એની દશા કેવી થાય? જેમ ભરતજી હતા, મૃગની અંદર બંધાઈ ગયા. તો કૂતરા, હમણાં 2 ઘરે અમે કૂતરા કઢાવ્યા, 2 ઘરે કૂતરા કાઢ્યા. આપણા લંડનની અંદર એક ઘર છે, નામ ન અપાય અત્યારે મીડિયાના જમાનામાં, પણ આ 2 એટલી બધી આમ કૂતરાને વિશે આમ પ્રીતિ તો ઘરમાં જ કાઢે નહીં. અને દર મહિને કૂતરા માટે 15,000નો ખર્ચ કરે. કૂતરા તો શેરીમાં રખડતા હોય, એ તો એની રીતે ભગવાને એવું નિર્માણ જ એનું કર્યું છે. તમે એને છોડી દો, એને મુક્ત વાતાવરણની અંદર ફરવા દો, તમારા ઘરની અંદર એને જામશે નહીં. તો માન એને છોડે. અમે 15,000 રૂપિયા તમારે બચાવ્યા, અમે 15,000 મહિનાને તમારે બચાવ્યા. બીજા એક હરિભક્ત હતા, એને કૂતરા વિશે એટલી બધી પ્રીતિ, નાનું ગલડિયા જેવું જ હતું, છોડે જ નહીં. કીધું કાઢો, અને ભગવાન ભજવામાં તમને આનંદ આવશે ઘરમાં. માન એને કાઢ્યું. અમે લોકો બેંગ્લોરની અંદર ભણતા હતા 1994 અને 95માં, એટલે 93, 94, 95. તો એ વખતે અમારી બાજુનું જ ઘર, એક ભાઈ હતા, એના ઘરે 4 કૂતરા હતા. અમે તો આટલા બધાની શું જરૂર છે 4 કૂતરાની? તો મજા આવે ને સામે, દીકરા કોઈ નથી તો કૂતરા, દીકરા નથી તો કૂતરા, હવે એને શું કહેવું? અને મોંઘા કૂતરા એના બધા રાખેલા હતા. હવે આખો દિવસ આ કૂતરામાં આપણને હેત થાય, પ્રીત થાય, ભગવાન ક્યારે આપણે ભજીએ. એટલે કેટલું સરસ અહીંયા આગળ બોલે છે. તો ભગવાન ભજવાની વાતો દરેક મહાપુરુષે કરેલી છે. તમે મીરાને પૂછો શું બોલશે કે તેરી મિટ જાય સબ શંકા ચિંતા, નામ હરિ કા બોલ. તારી શંકા ચિંતા બે ટળી જશે જો ભગવાનનું ભજન કરીશ તો. તમે કબીરને પૂછો તો કબીર એવું કહેશે, કબીર કહે કમાલ કો 2 બાતો શીખ લે, કર ખુદા કી બંદગી ઓર ભૂખ્યા કો દે અન્ન. આ કબીરની ભાષા. તમે નાનકને પૂછો તો નાનક શું કહેશે, સુમિરન કર લે મેરે મના, તેરી બીતી ઉમર હરિના. તું સુમિરન કર લે એટલે ભજન કરી લે. આપણા સંપ્રદાયની અંદર બ્રહ્માનંદ સ્વામી થયા, બહુ સારા કવિ હતા. બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કીર્તનની અંદર ગાયું છે કે હરિ ભજતા સુખ હોય, સમજ મન હરિ ભજતા સુખ હોય. શંકરાચાર્યને પૂછો તો ભજ ગોવિંદમ આ બોલશે. એક મહાપુરુષોએ ભગવાન ભજવાની વાતો એના જીવનની અંદર કરેલી છે. નિષ્કુળાનંદ સ્વામી પણ બહુ સરસ એક લખે છે કે જમ્યાનુ કીજે શત કામ ચૂકી, નાવું સદા કામ સહસ્ર મુખી. જમ્યાનુ કીજે શત કામ ચૂકી,
નાવું સદા કામ સહસ્ત્રમુખી. જે દાન દેવું તજી લાખ કામ, કોટી તજી લેવું હરિનું નામ. જે દાન દેવું તજી લાખ કામ, કોટી તજી લેવું હરિનું નામ. આ પ્રમાણે સરસ 3-4 વસ્તુ બતાવી. શતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ પડતા મૂકીને ખાઈ લેવું. પેલું કામ કરવાનું, કારણ કે ખાવું અગત્યનું છે. 1000 કામ પડતા મૂકી અને નાઈ લેવું. 1,00,000 કામ પડતા મૂકી અને દાન આપી દેવું. અને કરોડ કામનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરી લેવું. કરોડ કામ છોડી દેવા, ગમે તેવા કામ હોય, ભજનનું પેલા તાન રાખવું. આ શાસ્ત્રની ભાષાને નિષ્કુળાનંદ સ્વામીએ ગુજરાતી કરેલું છે. મુક્તાનંદ સ્વામી પણ ગાયો. હરિ ભજતા દરેકને આનંદ થાય અને સુખ જ આવે. કોઈ પણ જગ્યાએ તમે ભગવાનનું ભજન કરો, મજા જ આવશે. અને જે લોકોએ ભગવાનનું ભજન કરેલું છે, બધાને મોટપ મળેલી છે. જો અહીંયા આગળ વીરજીભાઈ આવ્યા છે, વીરજીભાઈ પાટી ગામના છે, આપણા પાકા સત્સંગી છે, એટલે સુખી સંપન્ન માણસ છે. અહીંયા આગળ બંગલા છે, પાટીમાં છે, બધું છે, સુખી સંપન્ન. હવે આ વીરજીભાઈ છે, એમના દીકરા, ધારો કે 50 પેઢી થઈ ગઈ વીરજીભાઈની. અને 50 પેઢી પછી જે દીકરા આવશે એને તમે પૂછજો કે તમારા વડદાદા કોણ હતા, એને ખબર જ નથી વીરજીભાઈ કોણ. હવે હું અખતરો તો ખરું, હમણાં થોડોક અખતરો તો કરીએ આપણે આ સભાની અંદર. જે લોકોને પોતાના 20મી પેઢીના દાદાનું નામ યાદ હોય ને એ ઊંચી આંગળી કરો અથવા ઊભા થાવ મને ખબર પડે. એકે દેખાતું નહીં. 10મી પેઢીના દાદાનું કોઈ નામ આવડે? 10મી પેઢીના દાદા, 10મી પેઢી વાળો કંઈ બેઠો કોઈ નથી. 10મી પેઢી એટલે 250 વર્ષ. શ્રીજી મહારાજના વખતમાં તમારા વડદાદા કોઈ હોય એનું નામે તમે ભૂલી ગયા છો. જો પરમહંસોના નામ તમને યાદ છે, દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, આ બધા નામ તમને યાદ છે. તમારા દાદાને જ ભૂલી ગયા તમે, જેના તમે સંતાન છો એ દાદાને ભૂલી ગયા. પર્વતભાઈ તો તમારા કોઈ સગા થતા નથી. હવે પર્વતભાઈને કેમ યાદ રાખ્યા? કારણ હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. ભગવાન ભજો તો મોટપ પામીએ. આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી દાદા ખાચરનું નામ રહેશે કે નહીં રહે? આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી દાદા ખાચર એ કે બાકી કેટલાય આ લોકમાંથી આપણા જેવા વિદાય લઈ અને જતા રહેશે. કોઈને કોઈ તમારા દીકરાએ તમને યાદ નથી કરતા, બીજા કોણ તમને યાદ કરે? દીકરાઓને રસ નથી આપણામાં, તો બીજાને તો ક્યાંથી આપણામાં રસ હોય? સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ એમ છીએ ને. આ એટલે અહીંયા આગળ બહુ સરસ રીતે ભક્તિ યોગની વાત બતાવી રહ્યા છે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, ભજન કરવું જોઈએ. કેટલા સરસ! યો મે ભક્ત સમે પ્રિય, જે મને ભક્ત છે, પ્રિય છે. ભક્તિમાન યહ સમે પ્રિય, જે ભક્તિ વાળો છે એ મને પ્રિય છે. ભક્તિમાન યો નરહ સમે પ્રિય. આવા કેટલાય શબ્દો ગીતાના ઘણા શ્લોકની અંદર વાપરેલા છે. ટૂંકમાં કહીએ તો જેટલો ટાઈમ મળે એટલો ટાઈમ ભજન કરવું. જો કમાવાની હું તમને ના પાડતો નથી, અને અમે તો ઈચ્છા એવી રાખીએ કે તમે વધારે કમાઓ, કારણ કે અમને ફાયદો જ છે ને. સંસ્કાર ધામ બાંધવા હોય તો થોડા મફત બંધાય છે, એના માટે પૈસા તો જોઈએ જ ને. આ વેડની અંદર આપણે સંસ્કાર ધામ બાંધ્યું, અહીંયા આગળ બધાનો કેટલો સહકાર આપણને પ્રાપ્ત થયો, આખા ક્ષેત્રનો સહકાર પ્રાપ્ત થયો, ત્યારે આપણે આ સંસ્કાર ધામ બાંધી શક્યા. ધારો કે બધા જ કરોડોના અબજોપતિ હોય તો ફટાફટ આપણે કહીએ ને, આપણા સુરતની અંદર 75 જેટલા જુદા જુદા વિસ્તાર રહેલા છે, અને એમાં 40 તો સંસ્કાર ધામ છે જ. હવે બાંધવાના કેટલા રહ્યા? આપણે 35 જેટલા કહેવાય ને, 35 જેટલા રહ્યા.
35 જણા કરોડોપતિ હોય તો કહીએ કે ભગવાન ભાઈ એક બાંધી આપો ને. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હવે મારી પાસે 100-200 કરોડ રૂપિયા પડ્યા છે તો લઈ જાઓ ને સ્વામી 10 કરોડ, કંઈ વાંધો નહીં. ભગવાન ભાઈ આપણને કહી દે કે 10 કરોડ લેતા જાઓ, પણ અત્યારે કે મને ટાઈમ નથી એટલે હું ડ્રાઈવરને મોકલીશ અને ડ્રાઈવર તમને આપી જશે પૈસા. વીરજીભાઈને કહ્યું કે ભાઈ આપણે શિખરબદ્ધ મંદિર બાંધવું છે તો જરા 101 કરોડની જરૂરિયાત છે. તો વીરજીભાઈ કે હું તો અત્યારે દુબઈ છું અને હમણાં અમેરિકા જવાનો છો, પણ હું છોકરાને કહું છું તમને 100 કરોડ રૂપિયા આપી જશે અને શાંતિથી તમે સંસ્કારધામ બાંધી દો. હરિભક્તો સુખી હોય તો સંસ્કારધામ બાંધવાનો, મંદિરો બાંધવાનો આપણને પ્રયાસ ન પડે. બાકી આ તો કેટલું ઉઘરાવવું પડે, કેટલું ઉઘરાવીએ ત્યારે માન બે હાંધા ભેગા થાય અને એકદમ માન બંધાય. પણ હરિભક્તો સારી રીતે સુખી હોય તો કોઈ તકલીફ પડે નહીં સ્વાભાવિક રીતે. એટલે કમાવાની કોઈ ના નથી પાડતા શાસ્ત્રો, પ્રેમથી તમે કમાઓ, પણ જોડે જોડે ભગવાનને રાખવાના. આખો દિવસ હાલતા ચાલતા ખાતા પીતા હરતા ફરતા બેસતા ઉઠતા ઊંઘતા જાગતા ભગવાનને સાથે જ રાખવાના. જેમ નામ આપણે ભૂલતા નથી એમ ભગવાનને ભૂલવાના નહીં. અને ભજન કરવું તમને જે ફાવે તે 9 પ્રકારે ભજન થાય છે ભાગવતની અંદર. શ્રવણ, આ પ્રહલાદ એનું સુંદર આખ્યાન રહેલું છે, અદ્ભુત આખ્યાન. આપણે એનો વિસ્તાર અત્યારે નથી કરતા. પ્રહલાદ બોલે છે 9 પ્રકારે ભજનની વાત કરે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણોર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારે ભગવાનની ભક્તિ રહેલી છે. પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ. ખરેખર તમને ધન્યવાદ આપવા ઘટે. આપણે કાંઈ આવી કલ્પના નહોતી કરી આ વિસ્તારની અંદર. અને આ વિસ્તારની અંદર આ નાનું મંડળ કહેવાય, પણ બધા ખૂબ સારી સંખ્યામાં લાભ લેવા માટે આજે 3જો દિવસ છે આવ્યા. સાંભળ્યું તમે જેટલું કંઈ યાદ રહ્યું હોય તે. તો શ્રવણ કરવું, જેમ પૃથુ રાજા હતા ભગવાનની પાસે 10,000 કાન માગ્યા કે ભગવાન અમને 10,000 કાન આપજો જેથી કરીને તમારી કથા સારી રીતે સાંભળી શકાય. જેટલો ટાઈમ મળે ને એટલો ટાઈમ કથા વાર્તા સાંભળવામાં રાખવો. કંટાળો નહીં લાવો. કોઈક વખત કથા વાર્તા સાંભળવામાં કંટાળો આવે ને તો સભા મંડપમાં હુઈ જવું પ્રેમથી, કંઈ વાંધો નહીં, પણ ત્યાં બેસીને શું એટલે એકાદો શબ્દ પડશે ને કાને તો ક્યારેક એની અસર થશે. દરરોજ અસર ન થાય. દરરોજ તમે કથા વાર્તા સાંભળવા આવો, આમ તો તમે કેટલી સાંભળી ચૂકેલા છો, કે પેલી થોડી સાંભળો છો, પણ કોઈક વખત શુદ્ધ સત્વગુણ વર્તતો હશે અને શબ્દ લાગ્યો હશે તો એ શબ્દ આરપાર ઉતરી જશે. જેમ ગોપીચંદ રાજાને એક જ શબ્દની માતાએ કીધો અને ગોપીચંદ રાજાને લાગી ગયો અને રાજપાટ છોડી નીકળી ગયા. લોકો નિષ્કુળાનંદ સ્વામીએ લખી નાખ્યું એના કાવ્યની અંદર કે જનોની જીવો રે ગોપીચંદની પુત્રને પ્રેર્યો વૈરાગજી ઉપદેશ આપ્યો એની પેરે લાગ્યો સંસારીડો આગજી જનુની જીવો રે ગોપીચંદની. આ પ્રમાણે ખરેખર ગોપીચંદ રાજાને શબ્દ લાગી ગયા અને નીકળી ગયા. 11 રાણીઓ ગોપીચંદ રાજાને સ્નાન કરાવતી હતી. 11 નોકરોય સ્નાન કરાવતા નથી કોઈને. પૂછો પૈસાદારને, એકલા બાથરૂમમાં નાતા હોય છે બંધ કરીને, પણ ગોપીચંદ રાજાને 11 રાણીઓ સ્નાન કરાવતી. આવો રાજા મહાન. એક જ વખત માએ શબ્દો કયા નીકળી ગયા. લોકો સાંભળ્યું તો કથા કોક વખત અસર થાય. અને બીજી ભક્તિ બતાવે છે કીર્તન ભક્તિ. કીર્તન સાંભળો.
અહીંયા આગળ જો છોકરાઓ બેઠા છે ને સંગીતવાળા બેઠા છે. શા માટે પારાયણમાં સંગીત આપણે કરીએ છીએ? કોકને વળી કીર્તનમાં મજા આવે કે ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. હે ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના, અવસર નહીં મળે આવો રે. આ કોઈક વખત કીર્તન આરાધના થાય તો આપણને મજા આવી જાય. દુહાન છંદ ને આન તેને બધાની અંદર કોઈક વખત આપણને આનંદ આવી જાય. તો કોકને કીર્તન ભક્તિનું અંગ હોય, કોઈકને શાંતિથી એકાંતમાં બેસીને સ્મરણ કર્યા રાખે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, રામ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આવી રીતે કોઈકને વળી એ ભક્તિ એ ગમે, સ્મરણ ભક્તિ. એક વખત હનુમાનજી ભગવાન રામની પાસે આવ્યા અને સીતાજીની શોધ કરીને હનુમાનજી આવેલા હતા. રામ ભગવાને હનુમાનજીને પૂછ્યું કે હનુમાન, સીતાજીને કોઈ તકલીફ ત્યાં છે? હનુમાનજી કહ્યું કે ભગવાન તમારું ભજન કરે છે એટલે આમ બીજી રીતે કોઈ અંતરમાં તકલીફ નથી, તમારું સ્મરણ કરી રહેલા છે સીતાજી. પણ રાક્ષસીઓ જે આજુબાજુ રહેલી છે એ કોઈક વખત એને હેરાન કરે છે. અને રાવણ વારે વારે ત્યાં આગળ આવે અને બોલે છે કે મારી સાથે તું લગ્ન કરી લે, એ તકલીફ છે. બાકી તમારું સુખે ભજન કરી રહેલા છે સીતાજી. અને શાંતિથી અશોક વાટિકાની અંદર બેઠા બેઠા, ત્યાં માળાએ નહોતી, સીતાની પાસે ક્યાં માળા હતી? ત્યાં માળા બાળા કશું ત્યાં હતું નહીં. અને એકદમ ભજન કરતા હતા. તો હનુમાનજી વિપત્તિની વ્યાખ્યા કરે છે કે ખરેખર જેને આપણે સંપત્તિ માનીએ છીએ સંપત્તિ નથી, જેને આપણે વિપત્તિ માનીએ છીએ વિપત્તિ પણ રહેલી. સંપત્તિ અને વિપત્તિ સાચા અર્થમાં શું છે એ હનુમાનજી રામચંદ્ર ભગવાનને બહુ સુંદર રીતે કહી રહેલા છે કે કહ હનુમંત विपत्ति प्रभु सोई, जब तव सुमिरन भजन न होई. कह हनुमंत विपत्ति प्रभु सोई, जब तव सुमिरन भजन न होई. कह हनुमंत विपत्ति प्रभु सोई, जब तव सुमिरन भजन न होई. कह हनुमंत विपत्ति प्रभु सोई, जब तव सुमिरन भजन न होई. जब तव सुमिरन भजन न होई. जब तव सुमिरन भजन न होई. આ પ્રમાણે સીતાજી એવું કહે છે કે જ્યારે રામનું ભજન નથી થતું ત્યારે જ મારા જીવનની અંદર વિપત્તિ આવે છે, બાકી રામનું આખો દિવસ ભજન થાય છે એટલે મને શાંતિ છે. તો અશોક વાટિકાની અંદર આજુબાજુ રાક્ષસીઓ રહેલી છે પણ ભજન થાય છે એટલે શાંતિ છે. જેટલો ટાઈમ મળે એટલો ટાઈમ ભજન કરી લેવું, બાકી દુનિયાનો કોઈ સાર રહેલો નથી. એકાંતે બેસીને અલખને આરાધે, પ્રભુજી પ્રસન્ન તેને થાય રે ગંગા સતી. એટલે ખૂણામાં બેસી અથવા તો જાહેરમાં અથવા તો તમને જ્યાં ફાવે ત્યાં પણ ભજનનો દોર ચાલુ રાખો, જેને સ્મરણ ભક્તિ આપણે કહીએ. આ ચોથી ભક્તિ. અને પાંચમી અર્ચન ભક્તિ. અર્ચન એટલે અર્ચા ભગવાનની કરવી, કહેતા સેવા પૂજા ભગવાનની કરવી. જેમાં અક્રૂરજી અને એવા કેટલાય ભક્તો હતા
જે લોકો અર્ચન ભક્તિના અંગવાળા હતા. છઠ્ઠી ભક્તિ અહીંયા આગળ બતાવે છે વંદન ભક્તિ, ભગવાનને વંદન કરવા. મંદિરે આપણે જઈએ, હમણાં આવતીકાલે યજ્ઞ છે, પરમ દિવસે સવારે પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક થશે. અત્યારે પથ્થર રહેલો છે, પથ્થરમાંથી મૂર્તિઓ કંડારેલી છે, કોતરેલી છે શિલ્પીએ. હવે એ મૂર્તિઓ જ્યારે મંદિરમાં બેસશે અને પ્રાણનું આહવાન થશે ત્યારે એ મૂર્તિઓ સાક્ષાત ભગવાન બની જશે. હવે એની સામે આપણે પ્રણામ કરીશું તો આપણા તમામ સંકલ્પ એ પૂર્ણ કરશે. આ મૂર્તિની અંદર એક પ્રકારનું દૈવત આવશે, કારણ કે ભગવાન એની અંદર વિરાજમાન થશે. તો આપણે એની સમક્ષ વંદન કરીએ. અને સાતમી ભક્તિ દાસ ભાવ. હું ભગવાનનો સેવક છું. આખો દિવસ, કોઈ દિવસ ક્યારે મંદિરે આવો ત્યારે, સંતોની પાસે હો ત્યારે, કે કોઈક એવા મહાન પુરુષોની હાજરી હોય ત્યારે અહંકાર લાવવો નહીં. હું કંઈક છું એવી ભાષા જ બંધ કરી દેવાની. जला दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाख में मिलकर गुल ए गुलजार होता है. હું ટળે હરી મળે, જ્યાં સુધી હું ન ટળે ત્યાં સુધી હરી ન મળે. એટલે હું ભાવ આપણો જવો જોઈએ. મુક્તાનંદ સ્વામી બહુ સારા સંત હતા. એના બેન ગઢડાની અંદર પોતે રહેતા હતા અને એનો ભાઈ સાધુ, અને પાછો સારો સાધુ કહેવાય ને. તો મુક્તાનંદ સ્વામી સારા સાધુ હતા. એટલે આ બેનને અભિમાન કે અમારો ભાઈ કોઈક વખત સાધુ હોય તો કોઈ કોઠારી હોય, કોઈ વળી પાછા મહંત હોય, કોઈ વળી પાછા બીજી કંઈ પોસ્ટ ઉપર હોય. એટલે એના ઘરના લોકોને આમ જરા થાય કે અમારો આ દીકરો અથવા તો અમારો ભાઈ આ પોસ્ટ ઉપર રહેલા છે. એટલે મુક્તાનંદ સ્વામીના બેન જરા કોઈને ગાંઠતા ન હતા અને પોતાની રીતે વર્તતા હતા. તો એ વખતે આપણી સભાની અંદર ત્યાં આગળ એ મેયરશ્રી આવ્યા છે. આપણે તાલીઓથી એમનું અભિવાદન કરીશું. તો મુક્તાનંદ સ્વામીની આ જે બેન હતા એ કોઈને ગાંઠતા ન હતા, પણ મુક્તાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો એટલે મુક્તાનંદ સ્વામી બેનને ઉદ્દેશી અને થોડાક ભજનો લખે છે. બહુ સુંદર વાત પોતાની બેનને કરે છે કે દાસી થઈ રહેજે તું દીન દયાળની, 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 નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, 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 ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, ભવ બ્રહ્માદિકને નીચે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની ભાગ્ય જો, પુરુષોત્તમ પાસે બેઠાની ભાગ્ય જો, સાંભળ બેની હરી રીઝાની રીત 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 જો. આ પ્રમાણે જો ખરેખર ભગવાનને રાજી કરવા હોય તો દાસ ભાવે આપણે વર્તો. તમે જગતમાં રહ્યા છો તો જગતની રીતે તમે જે પોસ્ટ ઉપર હો એનું ચોક્કસ સન્માન જાળવો. પણ જ્યારે આપણે ભગવાનના મંદિરે આવીએ
સંતોની પાસે જઈએ અથવા તો ભગવાનની સમક્ષ આપણે ઊભા રહીએ તો આપણી કોઈ હસ્તી હોતી નથી. કારણ કે ભગવાન તો અનંત કરોડો બ્રહ્માંડના રાજા છે. આ પૃથ્વીલોકની એને ક્યાં ગણના છે? આ બ્રહ્માંડની પણ ગણના ભગવાનને રહેલી નથી. એના એક રોમ છિદ્રમાં કરોડો બ્રહ્માંડો ઉડતા ફરે છે. આ એક આપણું બ્રહ્માંડ છે જેને આપણે યુનિવર્સ કહીએ. આપણી નીચે 7 લોક છે: અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ ને પાતાળ. આ પૃથ્વીલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક. આ 14 લોકનું એક બ્રહ્માંડ થાય. એક બાજુથી એક બાજુ જો આપણે જવું હોય બ્રહ્માંડની અંદર તો 1,00,000 લાઇટ યર્સ એટલે કે પ્રકાશ વર્ષ થાય. આ બાજુથી આ બાજુ ક્રોસ કરીને જવું હોય તો 1,00,000 પ્રકાશ વર્ષ એટલે શું? તમે વિજ્ઞાન કદાચ ભણેલા હો તો તમને ખ્યાલ આવશે. પ્રકાશની સ્પીડ 1 સેકન્ડમાં 1,86,200 માઇલ. દેટ મીન્સ કે 3,00,000 કિલોમીટર. 1 સેકન્ડની અંદર પ્રકાશ 3,00,000 કિલોમીટર પહોંચી જાય. બીજી સેકન્ડમાં બીજા 3,00,000, ત્રીજી સેકન્ડમાં ત્રીજા 3,00,000 કિલોમીટર. હવે આટલી સ્પીડથી પ્રકાશ જતો હોય એ પ્રકાશ એક દિવસમાં ક્યાં પહોંચે? ગણના કરો. 1 સેકન્ડમાં 3,00,000 તો આખો દિવસ 24 કલાક પ્રકાશ જતો હોય એ ક્યાં પહોંચે પ્રકાશ? અને એવા 1 વર્ષની અંદર પ્રકાશ ક્યાં પહોંચે? અને એવા 1,00,000 વર્ષ સુધી પ્રકાશ આટલી સ્પીડમાં જાય, સેકન્ડના 3,00,000 કિલોમીટર. ત્યારે આ બ્રહ્માંડ છે આમથી આમ તમે જઈ શકો. આ તારાઓ આપણે જોઈએ છીએ ને આકાશની અંદર, એ તારાઓ, 2 તારાની વચ્ચે અંતર કેટલું છે? 4 પ્રકાશ વર્ષ. આ તારાથી આ તારાનો પ્રકાશ જે પહોંચે 4.25 પ્રકાશ વર્ષ એની વચ્ચેનું અંતર છે. આપણને નજીક લાગે, તારાનું ઝુમખું હોય તો આપણે લાગે ભેગા જ તારા રહેલા છે. આખું બ્રહ્માંડ છે. એવા અનંત કરોડો બ્રહ્માંડો ભગવાનના એક રોમ છિદ્રને વિશે ઉડતા ફરે છે. આપણા શરીરની અંદર 3.5 કરોડ રૂવાડા હોય છે. ભગવાન કેટલા મોટા થયા. ધારો કે આ દેશનો કોઈ રાજા હોય, આપણે જેમ ભારત દેશ છે અત્યારે રાજાશાહી તો નીકળી ગઈ છે, પરંતુ અત્યારે પ્રાઇમ મિનિસ્ટર કહીએ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા હિન્દુસ્તાનના રાજા જ કહેવાય ને, હિન્દુસ્તાનના રાજા રહેલા છે. અને આખા હિન્દુસ્તાનની અંદર એનો અવાજ સંભળાય કે ન સંભળાય? બરાબર મેયર સાહેબ, એનો અવાજ એનો સંભળાય. સ્વાભાવિક રીતે બધા જ એનો અવાજ સાંભળે. અને ત્યાંથી દિલ્હીથી બેસી અને ખાલી બોલે કે આમ થવું જોઈએ એટલે ધંધે લાગી જાય બધા. આખું હિન્દુસ્તાન ધંધે લાગી જાય. એટલે ગાદી પર શાંતિથી એસીમાં બેઠા બેઠા બોલતા હોય, બીજું કાંઈ નહીં. હા, કે એસીમાં બેઠા બેઠા બોલે કે આમ થવું જોઈએ. આપણા 30 કે 29 રાજ્યના બધા જે ચીફ મિનિસ્ટર્સ હોય એ કામે લાગી જાય બધા. ધારો કે કોઈ વર્લ્ડ કિંગ હોય, વર્લ્ડનો રાજા, અત્યારે દુનિયામાં 195 દેશ રહેલા છે, એમાંનો એક દેશ એટલે ઇન્ડિયા. પણ નરેન્દ્રભાઈ મોદી અહીંથી બોલે, એ અમેરિકાવાળાને સાંભળવું હોય તો સાંભળે ખરા, ન પણ સાંભળે એ નક્કી નહીં. પણ વર્લ્ડ કિંગ હોય, દુનિયાનો રાજા, અને એ દુનિયાનો રાજા બોલે કે એ બધા જ પ્રાઇમ મિનિસ્ટરોએ આમ કરવાનું છે તો બધા સાંભળે, કારણ કે વર્લ્ડ કિંગ રહેલો છે. ખાલી પૃથ્વી લોકની અંદર એ થયો તો નીચે હાથ છે, ઉપર સ્વર્ગ રહેલું છે, બ્રહ્માનો લોક રહેલો છે. અને બ્રહ્માને તો આપણી કોઈ ગણતરી જ નથી. બ્રહ્મા ખાલી આમ આંખ મીચે ને આમ આંખ પટપટાવે, એમાં આપણા 666 વર્ષ પસાર થઈ જાય. 666 આપણા 6 જન્મ પસાર થઈ જાય. જો અત્યારે હું બેઠો છું, અમારી આજુબાજુ જીવડા છે થોડાક, કારણ કે લાઇટ ઓઇલ જીવડા હોય છે. હવે આ જીવડા અહીંયા આગળ છે, આ જીવડાની ઉત્પત્તિ થઈ ગઈ, એ જીવડાનું પ્રજોત્પત્તિ થઈ ગયું, એને દીકરો થઈ ગયો, એને દીકરી થઈ ગઈ. 1-2 કલાકની અંદર કાર્યક્રમ પૂરો કરીને નીકળી જાય બધા, આખો સંસાર પૂરો કરીને નીકળી જાય. બ્રહ્માજીને એવું જ લાગતું હશે આપણું જ, કારણ કે આમ કરે તો 666 આપણા 6 જન્મ નીકળી જાય. હવે બ્રહ્માની પણ ગણતરી ભગવાન પાસે કોઈ રહેલી નથી. એનો મતલબ કે ભગવાનની સમક્ષ જ્યારે આપણે ઊભા રહીએ ત્યારે દાસ ભાવ, આ
સાતમી ભક્તિ બતાવવામાં આવી, સખ્ય ભાવ, એટલે ભગવાનની સાથે મિત્ર. જેમ અર્જુન ભગવાન કૃષ્ણના મિત્ર હતા. અને છેલ્લી ભક્તિ આત્મનિવેદનમ, બધું જ ભગવાનને અર્પણ કરી દેવું કે ભગવાન હું કંઈ નથી. તો ભગવાન કેટલા દયાળુ છે, તમને ભગવાન જેવા બનાવે. અમરીશ રાજા હતા, એને ભગવાને કેવી મોટી પદવી આપી. જો દાદા ખાચર હતા, સચ્ચિદાનંદ સ્વામી છે દંતાલીવાળા, તમે સાંભળ્યું હશે નામ એનું. દંતાલીવાળા સચ્ચિદાનંદ સ્વામીના આશ્રમની અંદર દાદા ખાચરની મૂર્તિ પધરાવવામાં આવી છે. સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું કે તમે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ના પધરાવી અને દાદા ખાચરની મૂર્તિ કેમ પધરાવી? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી એવું બોલ્યા કે દાદા ખાચરે પોતાના દરબારની અંદર ભગવાન સ્વામિનારાયણને 25 વર્ષ રાખ્યા. એક દિવસ તો સંતોને રાખો ઘરે, તમને ખબર પડશે કે સંતોની મર્યાદા, સંતોની જે કાંઈ નાની મોટી માંગ તે હોય એ બધું અઘરું પડે. તો ભગવાન સ્વામિનારાયણ જેના દરબારમાં રહ્યા હોય તો 3000 સંતો ત્યાં આવે, તમારા જેવા લાખો હરિભક્તો આવે. એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 20 લાખ હરિભક્તો હતા. અને દરેક ગઢડા તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવે જ. આ બધાની આગતા સ્વાગતા કરવાની, કોઈ દિવસ કંટાળો લાવવો નહીં. આ દાદા ખાચરે કર્યું ત્યારે દંતાલીવાળા સચ્ચિદાનંદ સ્વામી એવું બોલ્યા કે ખરેખર દાદો એટલે દાદો. આપણે ઘણી વાર કે તું દાદો છે, એ દાદો નહીં, પણ આ દાદા ભક્ત હતા. અને આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી દાદા ખાચરનો દરબારી રહેશે, ત્યાં સુધી દાદા ખાચરનું નામ રહેશે. બાકી આપણા જેવા કેટલાય આવશે ને જશે. કંઈક લાખો ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી, અને કંઈક લાખો ચાલ્યા જશે, નજર પણ પડતી નથી. તારી સંપત્તિનું અભિમાન ન કરો માનવ, અહીં તો સિકંદર શાહ જેવાની કબરે જડતી નથી. કેટલાય આ હિન્દુસ્તાનમાંથી દુનિયામાંથી ગયા. હું આપણા ભારતના એક રાજાની વાત કરું તમને, બહાદુર શાહ ઝફર, મોગલ સલ્તનતનો છેલ્લો હિન્દુસ્તાનનો રાજા. દિલ્હીના તખત ઉપર અત્યારે નરેન્દ્રભાઈ મોદી બેઠા છે, એ જ દિલ્હીના તખત ઉપર આ બહાદુર શાહ ઝફર બેઠા હતા. અને બહુ જ પાવરફુલ હતા. પણ અંગ્રેજો ભારતમાં આવ્યા એટલે બહાદુર શાહ ઝફરને પકડી લીધો અને બર્મા દેશ છે એની ટાઉન રંગૂનની જેલમાં પૂરી દીધો બહાદુર શાહ ઝફરને. અને એની પત્ની, એનો દીકરો, એ ત્રણેય જેલમાં પૂરી દીધા અંગ્રેજોએ. અને ખાવાય સરખું ન આપે, કામ કરાવે, ખેતી કરાવે. બાદશાહને આવું બધું કરાવતા હતા. અને બાદશાહે આ અંગ્રેજોને વિનંતી કરી કે જો હું હિન્દુસ્તાનનો, અખંડ હિન્દુસ્તાનનો રાજા, કે મારું મોત થાય એટલે મારું મળદું તમે હિન્દુસ્તાનમાં બાળજો. મરી જાવ અહીંયા આગળ ભલે, પણ મને બાળજો. એ લોકોને બાળવા ના આવે, એ લોકોને કબર કરવામાં આવે, તો મારી કબર હિન્દુસ્તાનમાં કરજો. અંગ્રેજે સાફ ના પાડી દીધી કે ના, અમે તારી કબર હિન્દુસ્તાનમાં નહીં કરીએ, અહીંયા આગળ જ કબર થશે. ભલે વિનંતી કરી કે ભાઈ આટલું તો રાખજો મારું, ભલે મરી જાઓ પછી ત્યાં મને લઈ જાજો મળદું મારું. એ કે ના, નહીં લઈ જવામાં આવે. તો એવું કરો, મને થોડા કાગળ આપો ને પેન આપો. એ કે કેમ કાગળ ને પેન? તો મારે લખવું છે થોડુંક, મને ઉર્મિઓ અંદરથી આવે છે. અને જેમ ગાલિબ, જે લોકો શેર જગતના બાદશાહ છે એને ખ્યાલ આવશે, ગાલિબ દુનિયાનો સારો શેરનો બાદશાહ ગણાય, એવી રીતે બહાદુર શાહ ઝફર પણ એ શેર જગતનો બાદશાહ ગણાતો હતો. અને અદ્ભુત શેર લખ્યા છે, કોઈક વખત ઇન્ટરનેટમાં જોજો તમે. અને અંગ્રેજોએ કાગળ કે પેન કંઈ ના આપ્યા એટલે એને શું કર્યું, કોલસાથી જેલની દિવાલો ઉપર એને લખ્યું છે. અને છેલ્લી એને આ વાત લખી, શેર સાંભળજો, ઉર્દુ મિશ્રિત હિન્દીની અંદર લખ્યું કે ઉમ્ર એ દરાજ માંગ કે લાયે થે 4 दिन, उम्र ए दराज मांग के लाए थे 4 दिन, 2 आरजू में कट गई 2 इंतजार में. ખુદાની પાસેથી માગી અને 4 દિવસ લાવ્યો હતો. 2 આરજુ મેં એટલે કે માગવામાં ગયા, 2 ઇંતેજાર મેં પ્રતીક્ષાની અંદર ગયા. દિન જિંદગી ખતમ હુએ, જિંદગીના દિવસો બધા પૂરા થઈ ગયા. દિન જિંદગી ખતમ હુએ, અબ શામ ઢલ ચુકી ઝફર.
અત્યારે સંધ્યા ઢળી ગયેલી છે. જેટલાના સફેદ માથા છે સમજી લેવું સંધ્યા ઢળી ચૂકી. સફેદ માથાવાળાના બધાના જીવનની અંદર સંધ્યા આવી ગઈ. હવે જીવન નજીક આવી ગયું. શામ ઢલ ચૂકી ઝફર ફૈલા કે પાંવ સોએંગે અબ કબ્ર એ મઝાર મેં. હવે તમારે લાંબા પગ કરીને આ કબરના ઉપવનની અંદર સુવાનું છે. ફૈલા કે પાંવ સોએંગે અબ કબ્ર એ મઝાર મેં. कितना है बदनसीब जफर दफन के लिए 2 गज जमीन भी ना मिली कुएं यार में. કેટલો હું બદનસીબ ગણાવ, કમ ભાગી ગણાવ કે મારા હિન્દુસ્તાન દેશની અંદર મને દટાવવા માટે 2 ગજ જમીન અંગ્રેજો નથી આપતા. અખંડ હિન્દુસ્તાનનો મોગલ સલ્તનતનો છેલ્લો બાદશાહ જેનું આખું હિન્દુસ્તાન હતું એને દટાવવા માટે 2 ગજ જમીન નથી મળી તો મને તમને ક્યાં મળવાની છે? અત્યારના જમાનામાં સ્વિચ જ ઓન કરવાની છે, કાર્યક્રમ પૂરો. સ્વિચ ઓન કરો એટલે કાર્યક્રમ પૂરો અને જે ક્યાં હાડકા કે રાખ તમને આપી દેવામાં આવે. લો આ તમારા અસ્થિ અને એની રખ્યા. તો તમે જુઓ આ માણસો કોઈની અહીંયા આગળ ક્યાં નિશાની છે? આ દુનિયા ઉપર ક્યાં નિશાની છે? હવે ભક્તની નિશાની તમે જુઓ. જેટલા ભક્તો થયા એને દુનિયા કોઈ દિવસ ભૂલશે ખરી? કોઈ દિવસ. 500 વર્ષથી નરસિંહ ગવાય છે, 500 વર્ષથી મીરા ગવાય છે. નરસિંહની બાજુમાં ઉભા રહી શકે એવા ભક્તો કેટલા? એના સામે પલ્લામાં ઉભા રહી શકે દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ. આપણા સંપ્રદાયની અંદર તમે જુઓ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને આજે વર્તમાન કાળે મહાન સ્વામી મહારાજ. આ બધાની ગાથાઓ વર્ષો સુધી લોકો ગાશે કારણ કે એ લોકોએ આત્મનિવેદનમ એટલે ભગવાનને બધું સમર્પણ કરી દીધું. તુકારામ તમે ક્યારેક જજો મહારાષ્ટ્રની અંદર તો તુકારામ વિઠ્ઠલ 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 આખો દિવસ વિઠ્ઠલ ગીતી ગાવા. કેટલા સરસ એને ભજનો ગાયા છે. અને છેલ્લે પંઢરપુરની અંદર તુકારામ મૂર્તિની અંદર સમાઈ ગયા. નરસિંહ મહેતા મૂર્તિની અંદર સમાઈ ગયા. મીરા મૂર્તિની અંદર સમાઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથજીની મૂર્તિની અંદર સમાઈ ગયા. અને આજે હજારો સાલથી લોકો એને યાદ કરી રહેલા છે. એટલા માટે આ આત્મનિવેદનમ કહેતા ભક્તિ કરવી. આવી જ ભક્તિની વાતો તુલસીદાસજીએ રામાયણની અંદર પણ કરેલી છે. પૂજ્ય કોઠારી સ્વામી પધાર્યા છે, આપણે તાલીઓથી એમનું અભિવાદન કરીએ. તો અહીંયા આગળ આ પ્રમાણે મેયરશ્રીને વિનંતી, પધારો ઉપર આવો, ઉપર આવો, આવો ઉપર આવો, પધારો પધારો ઉપર આવો, ઉપર આવી જાઓ. આવી જાઓ આ બાજુથી. તો આપણે આ 9 પ્રકારની ભક્તિની વાતો સાંભળી રહેલા છીએ. એટલે 9 પ્રકારની ભક્તિ નવે 9 પ્રકારની ભક્તિમાંથી જે ભક્તિમાં આપણું મન લાગે એ ભક્તિ આખો દિવસ આપણે કર્યા રાખવી. જેટલો સમય મળે એટલો સમય આ જો ખરેખર ભગવાનના ભજનની અંદર આપણે ગાળીશું તો એના દ્વારા ભગવાન આપણી ઉપર પ્રસન્ન થશે. તો ગીતાની અંદર છેલ્લા 3 દિવસથી આપણે સાંભળી રહેલા છીએ જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. કર્મ સારી રીતે જીવનમાં કરવા. સવારે સારું કર્મ કરો કે બપોરે તમને આનંદ આવે. દિવસ દરમિયાન સારું કર્મ કરો, રાત્રે શાંતિથી સૂઈ શકો. એટલે આપણે ઘણી વખત નથી કહેતા જેની ચા બગડી અને દિવસ બગડ્યો, જેનું અથાણું બગડ્યું અને વરસ બગડ્યું, અને જેની દાળ બગડી અને વરો બગડ્યો. અને જે વ્યક્તિએ સારા જીવનમાં કર્મ ન કર્યા એનો બીજો જન્મ બગડી ગયો. એટલે કર્મ કર્યા પછી પસ્તાવો ન થવો જોઈએ.
હજારો ને લાખો લોકોને પસ્તાવો થયો, કેટલા બધા લોકોને પસ્તાવો થયો. આ કવિ નર્મદની એક વાત કરી દઉં તમને. આ સુરત નર્મદનું ગણાય, નર્મદ યુનિવર્સિટી પણ છે. એમના કાળની અંદર નર્મદજી છેલ્લે એવું બોલે છે કે આટલા વર્ષો મેં સમાજની સેવા કરી, પણ ગણતરીમાં ક્યાંક ભૂલ રહી ગઈ છે. એમના જે મંત્રી હતા એને કહે છે કે ક્યાંક ભૂલ રહી ગઈ, આના કરતાં મેં ભજન કર્યું હોત, ધર્મનું પાલન કર્યું હોત અને ભગવાનના ભજનો ગાયા હોત તો મારા 2 જન્મનું કામ થઈ જાત. આ કવિ નર્મદના શબ્દો રહેલા. એવા હજારો લોકોની આ પ્રકારની વાણી રહેલી છે. હું અત્યારે સમયની પાબંદીને સ્વીકારીને એ કરતો નથી, પણ ટૂંકમાં આપણે સારા કર્મ કરવા. બીજી વાત, જ્ઞાન સંપાદન કરવું. ધ નોલેજ ઇઝ પાવર. નોલેજ એક પાવર છે, એટલે કે જ્ઞાન સંપાદન કરવું આ જીવનનો એક મોટામાં મોટો ભાગ રહેલો છે. અને કયા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું, હમણાં જ આપણે 7 પ્રકારના જ્ઞાનની વાતો એ કરી. અને છેલ્લે જીવનમાં ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ. ભગવાનની ભક્તિ કરતાં કરતાં, ભજન કરતાં કરતાં આપણો પ્રાણ છૂટે. આ પ્રકારે 3 યોગની વાતો આપણે સાંભળી. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. છેલ્લે કૃષ્ણ ભગવાન ગીતાને છોડે છે અને અર્જુનને બેઠો કરે છે. કારણ કે એને તો લડાવવો હતો જ અર્જુનને, અને અર્જુનને ના પાડે છે લડવાની. છેલ્લે ભગવાન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હે અર્જુન, તારા મનના માનેલા તમામ ધર્મ તું છોડી દે અને હું કહું એ પ્રમાણે કરવા તું તૈયાર થા. જો હું કહું, ભગવાન કહે છે. અને ખરેખર અર્જુને એ પ્રમાણે કર્યું. અને અર્જુને કર્યો તો ભગવાન સ્વામિનારાયણના સંત નિષ્કુળાનંદ સ્વામીએ ગાયો કે ધર્મ વિચારી ધનંજય યુદ્ધ કરવું નોતું જરૂર, મરજી જોઈ મહારાજની ત્યારે ભારત કર્યો ભરપૂર. ધર્મ વિચારી ધનંજય યુદ્ધ કરવું નોતું જરૂર, પણ મરજી જોઈ મહારાજની ત્યારે ભારત કર્યો ભરપૂર. ભગવાનની મરજી જોઈ અને અર્જુન લડવા તૈયાર થયો છે. બાકી લડવાની ના પાડી દીધી. કેમ? કારણ કે લડે તો હજારો જીવોની હિંસા થાય. મહાભારતની અંદર 18 અક્ષોહિણી સેના હતી. 18નો આંકડો મહાભારતમાં બહુ પવિત્ર આંકડો છે. મહાભારતના પર્વ 18, ગીતાના અધ્યાય 18, 18 દિવસ યુદ્ધ ચાલ્યું છે, 18 અક્ષોહિણી સેના રહેલી છે. આ 18નો આંકડો મહાભારતમાં પવિત્ર છે. તો 18 અક્ષોહિણી સેનામાં 48 લાખ લોકો હતા ટોટલ. 48 લાખ લોકો એક જગ્યાએ કુરુક્ષેત્રના મેદાનમાં મર્યા. અને પહેલો અને છેલ્લો શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ મામ કાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. આ ધર્મ ક્ષેત્ર હતું, કુરુક્ષેત્રનું મેદાન. એમાં જેટલા મર્યા, મૃત્યુ પામ્યા, એ બધાને સ્વર્ગ મળ્યું, અને જે લોકો જીત્યા એને રાજ મળ્યું. ઉભય પક્ષે આનંદ. જે મૃત્યુ પામ્યા એને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ, અને જે લોકો જીત્યા એને રાજ મળ્યું. તો આવું એક ધર્મ ક્ષેત્રનું યુદ્ધ લડવા માટે અર્જુન તૈયાર થયો. અને ગીતાનો છેલ્લો શ્લોક, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર મમ. આ ગીતા પૂરી થઈ ગઈ. યત્ર યોગેશ્વર કૃષ્ણ, જ્યાં આગળ ભગવાન કૃષ્ણ હોય, યત્ર પાર્થો ધનુર્ધર, જ્યાં આગળ એનો ભક્ત હોય, એટલે કે ભગવાનને ભક્ત જ્યાં હોય ત્યાં શું હોય? તત્ર શ્રી, એટલે કે ત્યાં લક્ષ્મીજી સાક્ષાત નિવાસ કરીને રહે. ભૂતિ એટલે ત્યાં આગળ ઐશ્વર્ય પણ હોય, ત્યાં આગળ વિજય પણ હોય. જો આજે આપણે કહીએ ભારતમાં વિજય કોણ પ્રાપ્ત કરશે? જે ધર્મ રાખશે તે.
જે પક્ષ ધર્મ રાખશે એનો ખરેખર ભારતમાં વિજય થશે. એટલે જીવનમાં ધર્મ રાખીશું, ભગવાનને સાથે રાખીશું તો ચોક્કસ આપણો વિજય થશે. ભગવાનને રાખીશું તો આપણો વિજય ચોક્કસ થવાનો છે. નીતિર મતિર મમ, ત્યાં આગળ સારી બુદ્ધિ રહેશે અને નીતિમય જીવન પણ રહેશે. જો ભગવાન અને ભક્ત આપણા જીવનમાં આવશે તો અહીં આગળ આ ગીતા પૂર્ણ થાય છે. ગીતાનો પહેલો શબ્દ છે ધર્મ અને છેલ્લો શબ્દ છે મમ. એટલે આખી ગીતાનો સાર કેવો હોય તો છેલ્લે કહીએ મમ ધર્મ. મારો ધર્મ શું રહેલો છે એ કોઈ જો શીખવાડે તો આ ગીતા. દરેકે પોતપોતાનો વિચાર કરો. તમે પિતા હો, પુત્ર હો, તમે માતા હો, દીકરી હો, તમે રાજ્ય કરતા હો, તમે વ્યવસ્થાપક હો, સામાજિક સેવક હો, સંતો હો, જે હો તે, પરંતુ વિચાર એવો કરવો મમ ધર્મ, મારો ધર્મ શું રહેલો છે. જો આટલો વિચાર કરીએ તો આપણા જીવનની અંદર ગીતાના ત્રણેય યોગ આપણે સિદ્ધ કરી શકીએ. કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ. આ પારાયણ તો આપણું આ મંદિર વેડનું એની પ્રતિષ્ઠા 13 તારીખે થવાની છે. ધામધૂમપૂર્વક રંગે ચંગે પ્રતિષ્ઠા થશે અને આવતીકાલે સ્વામિનારાયણ વિશ્વ શાંતિ મહાયાગનો પ્રારંભ બરાબર સવારે 6 વાગે થવાનો છે. એટલે વહેલા આપણે અહીંયા આગળ આ જ મેદાનમાં રાત્રે કુંડ ગોઠવાઈ જશે. અહીંયા આગળ બધું આખું વાતાવરણ, ભૂદેવો આવી ગયા છે અને એ 4 વેદના જ્ઞાતા બહુ સુંદર શ્લોકોનું ગાન કરશે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, હોતા, બ્રહ્મા, અધ્વર્યુને ઉદ્ગાતા, એ બધા ત્યાં આગળ વૈદિક મંત્રો દ્વારા ખૂબ સુંદર રીતે યજ્ઞ સંપન્ન થશે. ઘણા બધા હરિભક્તો યજ્ઞની અંદર ભાગ લીધેલો છે. હજુ કોઈ બાકી રહી ગયા હોય તો જીવનમાં લાવો લેજો અને બરાબર 9 વાગ્યાની આજુબાજુ યજ્ઞ પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી સાંજે 4 વાગે આખા આ મોટી વેદની અંદર ધામધૂમપૂર્વક જે મૂર્તિઓ બેસવાની છે આ મંદિરની અંદર, એ મૂર્તિઓની નગર યાત્રા નીકળશે. અને આપણા પંચરાત્ર શાસ્ત્રની અંદર, બ્રાહ્મણ ગ્રંથોની અંદર, આરણ્ય ગ્રંથોની અંદર એવી વાત કરવામાં આવી છે કે જે ગામમાં મૂર્તિઓ બેસે એ ગામની આવરદા 10,000 વર્ષની વધી જાય. એટલે આ મોટી વેદની આવરદા 10,000 વર્ષની એ વધી જશે અને આવું એક સુંદર કાર્ય થશે. બધા દર્શને પણ આ પધારજો અને ધામધૂમપૂર્વક આપણે ઉત્સવનો લાભ પણ લઈએ. અહીંયા આગળ આપણી આ પારાયણ છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી આગળના કાર્યક્રમની અંદર આપણે જોડાશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પદે જ્ઞાનમ, એ શ્રદ્ધાથી સેવા કરીએ તો જ્ઞાનની પ્રાપ્તિ થાય અને જો આત્મા અને પરમાત્માનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તો ભગવાનની પ્રાપ્તિ થાય. આવી અનેક વાતો પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ એમની રસાળ અને વિદ્વત સભર વાણીથી કરી તો આપણે તેઓનો પુનઃ આભાર માનીએ છીએ. આજે આપણા માટે ખાસ વિશેષ આનંદની વાત કહેવાય કે આપણને ખાસ લાભ આપવા માટે BAPS અડાજણ મંદિરથી કોઠારી સંત પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી પધાર્યા છે. તો આપણે તેઓને વિનંતી કરીએ કે આશીર્વચનથી લાભાન્વિત કરે. પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી. સ્વામિનારાયણઃ સાક્ષાત અક્ષરપુરુષોત્તમઃ સર્વેભ્યઃ પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની,
રાધા કૃષ્ણ ભગવાનની, સિયાવર રામચંદ્ર ભગવાનની, ઉમાપતિ શંકર ભગવાનની, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની, પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની, કાર્યકર સુવર્ણ મહોત્સવની. આપણા માટે ખૂબ આનંદની વાત છે કે આપણા સુરત શહેરના આ મોટી વેડ ગામની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી અહીંયા એક સુંદર મંદિરનું નિર્માણ થયું છે અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂજ્ય પ્રભુચરણ સ્વામી હમણાં વાત કરી એટલે 2 દિવસ પછી થઈ રહી છે. અને એ નિમિત્તે અહીંયા આપણી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા એવા પૂજ્ય પ્રભુચરણ સ્વામીની 3 દિવસની આપણે પારાયણમાં આપણે સુંદર લાભ લઈ રહ્યા છે. અને એમણે શ્રીમદ ભગવદ્ ગીતા એના ઉપર એમણે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ એના ઉપર આપણને સુંદર એમના આખા આમ કહેવાય ને કે જીવન દરમિયાન એમણે જે બધા શાસ્ત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો છે. આમ તો પોતે 13 સબ્જેક્ટની અંદર માસ્ટર ડિગ્રી લીધેલી છે અને પોતે PhD થયેલા છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી દેશ અને પરદેશની અંદર એ પોતે આવી રીતે પારાયણો પણ કરે છે અને સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પ્રવચનો પણ કરે છે, સેમિનારો પણ આપે છે. અને હમણાં જ 10 દિવસ માટે જામનગરની અંદર પારાયણ કરીને 2 દિવસ પહેલાં જ આવ્યા. તો આ રીતે પોતે જે અભ્યાસ કરેલો છે આપણા હિન્દુ ધર્મના બધા જ શાસ્ત્રોનો, અને એ બધા શાસ્ત્રોનો જે સાર છે એ આપણને એમની આ વિદ્વત શૈલીની અંદર એમણે આપણને પીરસ્યો છે. આપણા બહુ મોટા ભાગ્ય છે કે પૂજ્ય પ્રભુચરણ સ્વામી અહીંયા સુરત ક્ષેત્ર 1ની અંદર સંત નિર્દેશક તરીકે સેવા પણ આપી રહ્યા છે. એટલે અહીંયા વિસ્તારની અંદર, વેડ રોડ વિસ્તારની અંદર પોતે અઠવાડિક સત્સંગ સભા પણ અહીંયા બધે થાય છે. તો ત્યાં પણ લાભ આપે છે, તો બધા એનો પણ લાભ લેતા રહેજો. ખાસ તો આ 3 દિવસની પારાયણની અંદર એમણે જે આપણને કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગની વાત કરી છે એ આપણે સાંભળી છે, આપણને ગમી પણ છે. આપણે એ પ્રમાણે આપણા જીવનમાં જીવીએ પણ છીએ. પણ આ પારાયણ એટલા માટે કરવી પડે છે કે આપણને વધુ પુષ્ટિ મળે. આપણે જે કાર્ય કરી રહ્યા છે, આપણે જે ભગવાનનું ભજન કરી રહ્યા છે, આપણે જે કંઈ આવા સત્કાર્યો થાય એની અંદર આપણે સહકાર આપીએ છીએ તો એ એકદમ સત્ય છે, એકદમ સાચું છે અને એ જ આપણી સાથે આવે છે. જેટલા જેટલા આપણે ભગવાન સંબંધી સત્કર્મો કરીએ છીએ એટલું જ આપણી સાથે આવે છે. બાકી ધીરુભાઈ અંબાણી 66,000 કરોડ રૂપિયા મુઠ્ઠી બાંધ કે આયા જગ में हाथ प्रसारे जाएगा फिर पीछे पछताएगा नाम हरि का जपले बंदे. તો એ ભગવાનનું ભજન કરવાનું છે. હમણાં સ્વામીએ બહુ સરસ વાત કરી, પ્રભુચરણ સ્વામીએ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તમે જુઓ અર્જુનનો વિજય થયો. કેમ વિજય થયો? સામે પક્ષ કરતા એની પાસે સૈન્ય તો ઓછું હતું, બધું જ ઓછું હતું, પણ એની પાસે શું હતું? જે કોઈ પાસે નહોતું એની પાસે હતા. એની પાસે ભગવાન હતા. અને ભગવાન છે ને ત્યાં વિજય છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ જુઓ, બાપા પૃથ્વી ઉપર 95 વર્ષ સુધી રહ્યા, પણ પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય કર્યું છે આપણા હિન્દુ સનાતન ધર્મનું,
આપણા હિન્દુ સંસ્કૃતિનું બાપાએ વિશ્વના બધા દેશોની અંદર કેટલું જબરજસ્ત કાર્ય કર્યું છે, આપણે ગૌરવ લઈ શકીએ. અને છેલ્લું જે કાર્ય અત્યારે પ્રમુખ સ્વામીના સંકલ્પે મહંત સ્વામી મહારાજે પૂરે કર્યું છે, અબુધાબીમાં આપણું BAPSનું હિન્દુ મંદિર, તમે જો આખા વિશ્વની અંદર, પણ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આવું કાર્ય કરી શક્યા છે એનું કારણ શું છે? તેમની પાસે ભગવાન છે, ભગવાન સિવાય એમની પાસે બીજું કશું જ નથી, અને એટલે જ આ કાર્ય થઈ શકે. બાકી કોઈની તાકાત નથી કે આવા મુસ્લિમ દેશની અંદર અલા અમને એન્ટ્રી નહીં આપે. બોલો, એન્ટ્રી નહીં આપે અમને, અને એ દેશની અંદર આવું આપણું ટ્રેડિશનલ મંદિર, શિખરબદ્ધ મંદિર, કોઈ શક્યતા જ નથી. પણ એનો સંકલ્પ કરનાર કોણ હતું? તો કે પ્રમુખ સ્વામી મહારાજ. 1997ની સાલની અંદર સાહેબ બાપા ગયેલા, અને સ્વામીએ પોતાનો જમણો પગ ત્યાં જમીન ઉપર રેતીની અંદર બાપાએ મૂક્યો, મરુભૂમિની રણ રેતીની અંદર. અને બાપા ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, બાપા કહે કે અબુધાબીમાં શિખરબદ્ધ મંદિર થઈ ગયું. અને અમારા જેવા સંતો હતા ને હસવા માંડ્યા કે બાપાને સ્લીપ ઓફ ટંગ થઈ ગયું છે, કે બાપાને બોલવામાં ભૂલ થઈ ગઈ છે, કે પણ આ સંકલ્પ કોણ કરે છે? તે પ્રમુખ સ્વામી મહારાજ હતા. અને એ બાપાનો સંકલ્પ હતો ને, જેમ પ્રમુખ યોગી બાપાનો સંકલ્પ અક્ષરધામ દિલ્હીની અંદર હતો ને, તો એ પ્રમુખ સ્વામીએ પૂરો કર્યો. એમ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ અબુધાબીમાં આપણું હિન્દુ મંદિર બને હતો ને, તો એ મહંત સ્વામી મહારાજે પૂરો કર્યો. તો કહેવાનો ભાવ છે કે પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ પ્રમુખ સ્વામીએ ભગવાનને રાખેલા, મહંત સ્વામીએ કાર્ય પૂરું કર્યું, કારણ કે એમણે પણ ભગવાનને રાખેલા છે. તો આપણા કેટલા મોટા ભાગ્ય કે આપણને આવા ગુણાતીત સત્પુરુષનો યોગ થયો છે. એ આપણને એટલું જ કહે છે કે આપણું જીવન આપણે ભક્તિમય બનાવીએ, સેવામય બનાવીએ, ધર્મમય બનાવીએ. આપણું છે જ, પણ ક્યારેક આપણા ધર્મની અંદર શિથિલતા આવી જાય છે, આપણી ભક્તિની અંદર શિથિલતા આવી જાય છે. તો એ ન આવવા દેવાની. ત્યાં આપણે શૂરવીર થવાનું છે, ત્યાં આપણે બળિયા થવાનું છે, ત્યાં આપણે મનની સાથે લડાઈ લેવાનું છે. અર્જુન લિટરલી હારી જ ગયેલો, એ ધનુષ્ય બાણ મૂકીને રથમાં પાછળ જ બેસી ગયેલો, પણ એને મળ્યા હતા શ્રી કૃષ્ણ ભગવાન, એણે એને બેઠો કર્યો. એમ આપણને પણ આવા ગુણાતીત ગુરુ મહંત સ્વામી મહારાજ મળી ગયા છે. એટલે આપણા જીવનની અંદર આપણે બધાએ શૂરવીર થવાનું છે. અને આ ભગવાનનો માર્ગ, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પહેલાં મસ્તક મૂકવું પડે, અને પછી ભગવાનના માર્ગ. જે ભગવાનના ભક્તો હતા, નરસિંહ મહેતા, મીરાબાઈ, દાદા ખાચર, પર્વતભાઈ, આ બધા ભક્તોના જીવનની અંદર તમે જુઓ શૂરવીર થયા છે. તો આપણે પણ ભગવાનના માર્ગે આગળ વધવા માટે, ભક્તિ કરવા માટે, ધર્મમય ચારિત્રયુક્ત, નિયમ ધર્મયુક્ત આપણું જીવન બનાવવા માટે આપણે બધાએ શૂરવીર થવાનું છે. આપણને ફાયદો મોટામાં મોટો એ છે કે આપણને એવા ગુણાતીત ગુરુ મળ્યા છે, અને એમણે આપણી આંગળી પકડી છે. એટલે આપણી જીત છે ને છે જ. આપણે એમને વળગી રહેવાનું. આજની આ પારાયણની પૂર્ણાહુતિમાં ખાસ આપણે બધા જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. સર્વે અવતારો, સર્વે દેવતાઓ બધાના ચરણોમાં, પ્રમુખ શાહી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ મહંત શાહી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. અહીંયા બેઠેલા તમામ ભક્તો, ભાવિકો, મુમુક્ષોના જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સિદ્ધ થાય, અને આપણે દરેક પ્રકારે તને, મને, ધને આપણને ભગવાન સુખી કરે, અને આપણા દ્વારા ખૂબ સારામાં સારી સમાજની સેવા થાય. આપણો એક સિદ્ધાંત છે કે લવ, પીસ એન્ડ હાર્મની, સંવાદિતા. એ આપણે જેટલું ને જેટલું પરસરાવી શકીએ એ પ્રકારનું બળ, બુદ્ધિ, શક્તિ આપણને સૌને પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. પૂજ્ય કોઠારી સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આ પારાયણના અંતિમ દિવસે તેઓ પધાર્યા અને આશીર્વચનથી આપણને લાભાન્વિત કર્યા. આજના આ પારાયણના અંતિમ દિવસે આપણી વચ્ચે આપણા સુરત શહેરના શ્રેષ્ઠી, આપણા મેયર એવા શ્રી દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત છે. એમને આપણે તાળીઓથી અભિવાદિત કરીએ.
દક્ષેશભાઈ ખૂબ જ કાર્યનિષ્ઠ વ્યક્તિ છે, સાથે સાથે ભક્તિભાવવાળા વ્યક્તિ છે અને સુરતના વિકાસ માટે હંમેશા તત્પર રહેનાર વ્યક્તિ છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમને વિનંતી કરીએ કે એમના વક્તવ્યથી લાભાન્વિત કરે શ્રી દક્ષેશભાઈ માવાણી. જય સ્વામિનારાયણ. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપસ્થિત પ્રભુચરણ સ્વામી, કોઠારી સ્વામી અને તમામ હરિભક્તો, હમણે અબુધાબીની વાત કરતા હતા એટલે મને સંસ્મરણો યાદ આવ્યા. હું ને સુરત કમિશનર એક કાર્યક્રમમાં ગયા હતા અને ટાઈમ હતો એટલે બ્રહ્મવીર સ્વામીને ફોન કર્યો. મેં કહ્યું દર્શન કરી આવીએ. અને મંદિરનું કામ શરૂ હતું અને શિખર પર એસ્કેલેટર લાગ્યા હતા એટલે બ્રહ્મવીર સ્વામી કીધું દર્શન કરવા છે, એટલે મેં કમિશનરે બે કીધું કરવા છે. એટલે અમે ઉપર ગયા, એટલે કે જે માંગો એ માંગી લે. એટલે મેં કીધું સુરત 6 નંબર પર 6 વર્ષથી જેમ કે આ વખતે પહેલો આવી જેમ માથું ટેકીને મેં એ વાત કરી અને 2 મહિના પછી તો રિઝલ્ટ આવ્યું. આ મને સાક્ષાત થયો છે. એટલે બ્રહ્મવીર સ્વામી કીધું જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા ત્યારે તું આવજે. એટલે ત્યારે પણ હું ગયો હતો અબુધાબી અને દર્શન કર્યા અને 2 મહિના પછી આવ્યો તો આખા દેશમાં પાણીનું સર્વેક્ષણ થયું સ્વામીજી, આખા દેશમાં કે કઈ મહાનગરપાલિકા એની પ્રજાને સારું પાણી, ઉત્તમ ક્વોલિટીનું પાણી પીવડાવે છે અને સફિશિયન્ટ વોટર મળે છે. તો 1 મહિના જ પહેલાં રાષ્ટ્રપતિનો મેલ આવ્યો કે તમે ક્વોલિફિકેશન થઈ ગયા છો 1લા નંબર પર. એટલે મેં બ્રહ્મવીર સ્વામીને પાછો ફોન કર્યો. મેં કહ્યું આ મંદિર અમારે આવતા જતા રહેવું પડશે સુરત માટે. એટલે આ એક મારી જિંદગીનો એક લાહવો હતો. ને મૂર્તિ પ્રતિષ્ઠાની વાત કરું તો અબુધાબીમાં હું હતો, બેલ્જિયમમાં જ્યારે શરૂ થયું ત્યારે 2000, હું તમને 3ની વાત કરું ત્યારે હતો ને આજે પણ અહીં આવવાનું થયું. એટલે મારે કંઈ ને કંઈ નાતો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે છે, મહંત સ્વામી સાથે છે, એવું હું ભાગ્યશાળી સમજું છું. વધુ ન કહેતા તમારા આશીર્વાદ અમને મળે, ઉર્જા મળે અને સુરતના વિકાસમાં અમે તન, મન અને ધનથી હું કામ કરું એવા આશીર્વાદ માગું છું. અસ્તુ. ભારત માતા કી જય. સુરતની સુખાકારી માટે વિદેશમાં પણ જેમને પોતાના અંતરથી આશીર્વાદ માગતા રહે છે એવા દક્ષેશભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આપણે સૌ આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત છે એમનું સન્માન કરીએ. તો શરૂઆત દક્ષેશભાઈથી જ કરીએ. તો દક્ષેશભાઈ અત્યારે અહીંયા આગળ પધારશે અને પૂજ્ય પ્રભુચરણ સ્વામીને પુષ્પમાળા પહેરાવશે અને રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. આપણે તાળીઓથી એમને વધાવીએ. સાથે સાથે અન્ય મહાનુભાવોના પણ અહીંયાથી નામ બોલાશે, તેઓ પણ આગળ પધારશે. શ્રી વીરજીભાઈ પાટી, અગ્રણી હીરા ઉદ્યોગપતિ શ્રી
તે બધાયને આપણે તાળીઓથી વધાવીએ છીએ. આપણે જેમના પણ અહીંયાથી નામ બોલાય તેઓ ઝડપથી આગળ પધારશો. વોર્ડ નંબર 8ના પ્રમુખ તેઓ પણ અહીંયા આગળ પધારશે. શ્રી નિતેશભાઈ મોરડિયા, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી રીતેશભાઈ પ્રજાપતિ, શ્રી દિનેશભાઈ કાંકરેચા, શ્રી બિપિનભાઈ સલિયા. બિપિનભાઈ સલિયાએ આ જે મંદિરનું પ્લાનિંગ થયું છે એ પ્લાનિંગની અંદર એમની ખૂબ સારી એવી સેવા રહી છે અને એમના પ્લાનિંગ પ્રમાણે આ મંદિરનું બાંધકામ થયું છે. શ્રી રાકેશભાઈ અમરશીભાઈ નાવડિયા, કોન્ટ્રાક્ટર શ્રી જયભાઈ સુરેશભાઈ પ્રજાપતિ, જેમણે સંપૂર્ણ ઇલેક્ટ્રિકની સેવા કરેલી છે, એવા જયભાઈને પણ આપણે તાળીઓથી વધાવીશું. શ્રી ઘનશ્યામભાઈ જયરાજભાઈ પટેલ, શ્રી ઘનશ્યામભાઈ વાલજીભાઈ પાટણા, જે બારી દરવાજા છે એ બારી દરવાજા સેક્શનના જે છે એ તમામની સેવા એમણે કરેલી છે, એમને પણ આપણે તાળીઓથી અભિવાદિત કરીએ. રાજેશભાઈ નારાયણભાઈ પરમાર, શ્રી ચેતનભાઈ પટેલ, જેમણે કુલરની સેવા કરી છે, એવા ચેતનભાઈને પણ આપણે તાળીઓથી વધાવીએ. હવે જેમના નેજા હેઠળ આ તમામ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે, તો એવા આપણા સહનિર્દેશક એવા શ્રી લાભુભાઈ પાટી, તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર પધારશે. શ્રી કુંવરજીભાઈ અણઘણ, ડભોલી મંડળના નિરીક્ષક, શ્રી ગણેશભાઈ સાડા, શ્રી ભરતભાઈ બેલડિયા, શ્રી વિપુલભાઈ વઘાસિયા, અક્ષરદીપ યુવક મંડળના નિરીક્ષક તરીકે વિપુલભાઈ સેવા આપી રહ્યા છે. શ્રી જિજ્ઞેશભાઈ કાકડિયા, અક્ષર ફાર્મ યુવક મંડળના નિરીક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. શ્રી રાજેશભાઈ નાવડિયા, શ્રી ઘનશ્યામભાઈ સરવૈયા, જેમના પણ જે આ 3 દિવસની પારાયણનો લાભ પ્રાપ્ત કર્યો, તો આપણા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કે જેમના આશીર્વાદથી આપણને આ પારાયણનો લાભ પ્રાપ્ત થયો, BAPS સંસ્થાના અડાજણ મંદિરના કોઠારી